જેનું અવલોકન કરેલું છે, જેનું સંશોધન કરેલું છે, જો એ માહિતીને હું ચિત્ર દ્વારા રજૂ કરી દઉં ને તો એ જે ચિત્ર બનશે એ તારી માટે શું કહેવાશે? આવૃત્તિનું વિતરણ અસતત હોય ત્યારે આપણે હંમેશા આકૃતિની પસંદગી કરશું. આ મગજની અંદર ગાંઠ મારી લેજે. પરંતુ જે અઘરો અને અટપટો જે વિષય છે એને તમે બેટા આકૃતિ અને આલેખ દ્વારા એકદમ સ્પષ્ટતાથી શું કરી શકો છો? જે આકૃતિમાં એક જ આધાર પર એક જ ચલનું એક જ મૂલ્ય દર્શાવવામાં આવશે ત્યારે કઈ આકૃતિ બનશે? આજે તમે એક સ્તંભ દોરો ને બાજુમાં એક ખાનું મૂક્યું, પછી બીજો સ્તંભ દોરો ને બાજુમાં 3 ખાના મૂક્યા, હાલે? એટલે નો હાલે. કે વારંવાર સાંભળ્યું હશે દેવાંશ, દેવનો અંશ, શિવાંશ, શિવનો અંશ, તો વૃતાંશ, વર્તુળનો અંશ. વાવ! એક વસ્તુ બહુ સારી છે કે તારી એક્ઝામની અંદર વૃતાંશ આકૃતિ દોરવામાં નહીં આવે. કેમ છો કેમ છો કેમ છો કેમ છો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું અલ્પેશ વિસાણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના સરસ મજાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. સર આજે શું છે? આજે છે વન શોટ. પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની જે આ ટીમ છે એના તરફથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે વન શોટની આ સિરીઝ ચાલુ કરવામાં આવેલી છે. હા, પેલી વસ્તુ, લેક્ચર કેવો લાગે છે? જો ભાઈ, કન્ટેન્ટ પીડબ્લ્યુ ઉપર આવ્યા એટલે જેવો તેવો તો મળવાનું નથી, બરાબર છે? એટલે લેક્ચર કેવો લાગે છે એની માટે દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત કમેન્ટ કરવાની છે, બરાબર છે? અને બીજી વસ્તુ જે ચેપ્ટર નંબર 1 છે એનો આ વન શોટ છે, બરાબર? એટલે પેલી વાત તો એ કે ભાઈ છેલ્લે સુધી જોવાની તાકાત તારી અંદર હોવી જોઈએ. કંટાળો હું નહીં આવવા દઉં. ફૂલ મજા આવશે શીખવાની, ફૂલ મજા આવશે ભણવાની. તારી પાસે હાથમાં હોવી જોઈએ સરસ મજાનો ચોપડો, હાથમાં પેન, અને જો આ પીપીટી જોઈતી હોય તો પીડબ્લ્યુ એપ્લિકેશન પર એનરોલમેન્ટ કરી નાખજે. નીચે લિંક આપેલી છે, ફ્રી એનરોલમેન્ટ રહેશે અને આ જે પીપીટી છે એ તમને મળી જશે. ઓકે, ચાલો સરસ સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 વન શોટ. બેટા આજનો આ જે આ લેક્ચર છે ગન શોટ તરીકે આપણે આને ઓળખશું. સર વન શોટ ગન શોટ શું છે? આ લેક્ચરની અંદર બેટા તારી માટે ઇમ્પોર્ટન્ટ એ માટે છે, બે પ્રકારના વિદ્યાર્થીઓ જેને ચેપ્ટર નંબર 1 માં કઈ જ સમજ નથી પડતી, અને બીજા એવા વિદ્યાર્થીઓ જેને આવડે છે પરંતુ એ લોકોને રિવિઝન કરવું છે. તો વેરી 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 મોસ્ટ આઈએમપી સવાલો, બરાબર છે, જે બોર્ડની એક્ઝામની અંદર આવી શકે છે, તારી પહેલી પરીક્ષાની અંદર આવી શકે છે, એ જ સવાલો લઈને આજે આવ્યા છીએ અને આજે એક લેક્ચરની અંદર ખલાસ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 થી. બહુ જ બેઝિક થી ચાલશું, બરાબર છે? કોઈ ખોટો ટાઈમ પાસ નહીં કરીએ. ઓકે, પૂરેપૂરું ફોકસ અહીંયા જોઈએ. રાઈટ, ચાલો સૌથી પહેલા બેટા આકૃતિ વિશે શીખી લઈએ. શું છે આકૃતિ? નિવેશ બેચ આપણો ચાલુ છે, એની અંદર પણ તમે શીખ્યા હશો. આપણે ઘણા બધા લેક્ચર્સ લીધેલા જ છે, પરંતુ આ વન શોટની અંદર આપણે કમ્પ્લીટલી રિવિઝનનો આપણો હેતુ છે. અને જો નથી આવડતું તો પણ તું અહીંયા શીખી શકે છે. ક્લિયર છે? ચલો ધ્યાનથી સાંભળજે બેટા. સૌથી પહેલા લાલા આકૃતિ શું છે? આકૃતિની એક બેઝિક તને વ્યાખ્યા આપેલી છે કે લાલા અવલોકિત જે માહિતી છે. હે સર મને ખબર ન પડે, અવલોકિત માહિતી એટલે શું? અવલોકિત માહિતીનો મતલબ જોયેલી માહિતી, સંશોધન કરેલી માહિતી, રિસર્ચ કરેલી માહિતી. આ જે અવલોકિત માહિતી છે એનું પ્રતિનિધિત્વ જે છે ને એ કોની દ્વારા થાય છે? તો કે સાહેબ ચિત્ર દ્વારા થાય છે. આજે હું બરાબર કોઈ પણ વસ્તુને જોઉં છું, એનું મારે પ્રતિનિધિત્વ એટલે મારે લેટ્સ એક્ઝામ્પલ એ બાબતને દર્શાવી છે તો હું બોલું. હોઈ શકે કોઈને સાંભળવું ગમે, હોઈ શકે કોઈને સાંભળવું ન ગમે. એની કરતા બેટર છે કે સાહેબ હું ચિત્ર દોરી દઉં તો કેવી મજા આવે, લોકોને જોવા નહીં ગમે. હા કે ના? તો બસ બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણે હંમેશા આપીએ છીએ બેટા આપણું કુદરતી દ્રશ્ય, બરાબર છે? આ જે કુદરતી દ્રશ્ય છે એ બધાએ જોયેલું છે કુદરતી દ્રશ્યને, પરંતુ આ કુદરતી દ્રશ્ય હું લખું તો કોઈ મજા ન આવે. પણ જો આ કુદરતી દ્રશ્યનું દોરી દઉં, પહાડ હોય, સુરત દાદા ઉગતા હોય, નીચેથી ઝરણું જાતું હોય ને, કેવી મજા આવે. હા કે ના? તો કુદરતી દ્રશ્ય આપણી માટે, તમારી માટે આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુ સિમ્પલ બેટા અહીંયા વ્યાખ્યા થઈ ગઈ છે. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, કે તમે કોઈ પણ બેટા માહિતી જે છે જેનું અવલોકન કરેલું છે, જેનું સંશોધન કરેલું છે, જો એ માહિતીને હું ચિત્ર દ્વારા રજૂ કરી દઉં ને તો એ જે ચિત્ર બનશે એ તારી માટે શું કહેવાશે? આકૃતિ કહેવાશે. ક્લિયર વાત છે? હા કે ના? ડન. ચાલો સાંભળજે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. જો સ્કેલ માપ અમુક વખત તમે લઈ પણ શકો અને અમુક વખત ન લ્યો તો પણ ચાલે. અમુક આકૃતિ સ્કેલ માપ વગરની પણ દોરાય છે. પછી એવું નહીં કે સ્કેલ માપ ફરજિયાત છે. હા કે ના? તો આકૃતિના આલેખના તફાવતમાં તમે લખી શકો કે આકૃતિ માટે સ્કેલ માપ જરૂરી નથી, પરંતુ આલેખ માટે સ્કેલ માપ કેવું છે? જરૂરી છે. ઓકે, ચાલો. પરંતુ સર તેને દોરવા માટે આંકડા શાસ્ત્રના કોઈ પણ જાતના જ્ઞાનની જરૂર નથી. શું? કુદરતી દ્રશ્ય
તમે ત્યારે જ દોરી શકો જ્યારે તમને સ્ટેટ આવડે, આંકડાશાસ્ત્ર આવડે, સહસંબંધાંક આવડે. એને તો કોઈ લેવા દેવા નથી. હા કે ના? સમજાય છે? તો કહેવાનો બહુ સિમ્પલ અર્થ છે કે આકૃતિ દોરવા માટે તમે સ્કેલ માપ લઈ શકો છો, ફરજિયાત નથી. અને સાથે સાથે મારા વાલા ધ્યાનથી સાંભળજે, આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની કોઈ જરૂર નથી. આલેખમાં જરૂર પડશે. હા, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ બેટા જ્યારે 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 ધ્યાનથી સાંભળજે, આવૃત્તિ બેટા કેવી આપેલી હશે? તો કે સર અસતત આપેલી હશે. કેવી આપેલી હશે બેટા? આવૃત્તિ અસતત આપેલી હશે. આવૃત્તિનું વિતરણ અસતત હોય ત્યારે આપણે હંમેશા આકૃતિની પસંદગી કરશું. આ મગજની અંદર ગાંઠ મારી લેજે. હોઈ શકે બોર્ડની એક્ઝામનો પહેલો જ MCQ તને એવો દેખાઈ જાય કે આકૃતિ દોરવા માટે કયા પ્રકારનું વિતરણની જરૂરિયાત છે, અથવા તારી શાળાની જે પ્રથમ પરીક્ષા છે હોઈ શકે એમાં તને આ સવાલ દેખાઈ જાય કે આકૃતિ માટે કયા પ્રકારના વિતરણની જરૂર છે, તો હંમેશા તારે કેની પસંદગી કરવાની બેટા? અસતત આવૃત્તિ વિતરણ. યુ મગજમાં સર શું છે અસતત? ટાઢો પડ ભાઈ, ભાઈ આવ્યો છે શીખવાડીને જશે, કમ્પ્લીટ શીખવાડીને જશે, શાંતિ રાખો. ઓકે, ચાલો બીજા શબ્દમાં તમે એમ પણ કહી શકો કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ આપેલી હોય, એકદમ સ્પષ્ટ માહિતી છે, જેની અંદર મારે કોઈ પણ પ્રકારની છેડખાની કરવાની જરૂર નથી, એકદમ સીધા સરળ મસ્ત મજાના આંકડા આપેલા છે, તો તમે સમજી શકો છો કે તમે ત્યારે કોનો ઉપયોગ કરશો? આકૃતિનો. ડન છે? ઓકે, ચાલો. તો અત્યાર સુધી સર શું શીખવા મળ્યું? એકદમ બેઝિકલી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને આપણે કહીએ છીએ આકૃતિ. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, સ્કેલમાં ફરજિયાત નથી, અસતત આવૃત્તિ વિતરણ હોવું જોઈએ અને માહિતી કેવી હોવી જોઈએ બેટા? સ્વયં સ્પષ્ટ. ડન છે? ચાલો હવે યસ સર, એને દોરવા માટે કે સમજવા માટે અગેન કહું છું, આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની કોઈ જરૂર નથી, જેની વાતચીત થઈ ગઈ છે. આકૃતિનો ઉપયોગ ક્યાં થાય? હોઈ શકે લાલા આ 2 માર્ક્સની અંદર સવાલ પૂછાઈ જાય, 1 માર્ક્સની અંદર સવાલ પૂછાઈ જાય કે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? જો શાંતિથી કીધું છે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે કરે છે. સર, વિજ્ઞાપન કંપની એટલે એડવર્ટાઇઝમેન્ટની કંપની. હા કે ના? કોઈ દિવસ જોયું એડવર્ટાઇઝમેન્ટ ને બહુ મોટું મોટું લખેલું આવે છે? તો કે ના, એ લોકો ચિત્ર દ્વારા રજૂઆત કરે છે. ઇવન આપણે જે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ એમાં કેવા સરસ મજાના ચિત્રો હોય છે. હા કે ના? ગ્રાફિક્સ હોય છે, એડ ચાલતી હોય ને, રાઈટ? ચાલો, તો ચિત્રનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ કરવી છે. સાથે સાથે રાજ્ય માહિતી આપવા માટે પણ. હા કે ના? તમે જોયું હશે રસ્તા ઉપર ગાડી લઈને જઈએ છીએ, હા કે ના? અને રસ્તા ઉપર ગાડી લઈને જતા હોય એટલે સામે આપણને દેખાતા અમુક બોડિયા મારેલા હોય સરકારે કે ભાઈ અહીંયાથી આમ ટર્ન છે ને અહીંયાથી આમ ટર્ન છે ને એટલી સ્પીડ અહીંયા ધીમી રાખો ને અકસ્માતનો એરિયો ચિત્ર દ્વારા તમને માહિતી આપે છે. અને બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ તમે સમજી શકો છો બેટા, કોરોનાનો સમય, જે સમયે સરકારને ઘણી બધી માહિતી લોકોને આપવી હતી, તો સરકારે ચિત્ર દ્વારા માહિતી આપી હતી કે ભાઈ માસ્ક પહેરીને રાખજો, તમારો જીવ તો જ બચશે, અધરવાઇઝ કોરોના લાગી જશે ને તો તકલીફ થશે. હા કે ના? તો અહીંયા રાજ્ય જે છે એ માહિતી આપવા માટે પણ ચિત્ર દોરે છે. રીઝન એવું છે, આકૃતિ જોઈને ભણેલો માણસ હોય કે અશિક્ષિત માણસ હોય એટલે કે નિરક્ષણ માણસ હોય, બંને સમજી શકે છે. અને ચાલો સર, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે પણ કરે છે. બેટી બચાવો, બેટી પઢાઓ, બરાબર છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, જળ જીવન છે, બરાબર છે, પર્યાવરણનું રક્ષણ કરો, આવા બધા કેટલાય ચિત્ર આપણે આજુબાજુ જોઈએ જ છીએ. એ બધા જ ચિત્ર તારી માટે શું છે લાલા? આકૃતિ છે. તો મગજની અંદર હવે ફિટ થઈ જવું જોઈએ કે આકૃતિ શું છે? એક પ્રકારનું ચિત્ર જેની દ્વારા તને માહિતી આપવામાં આવે છે. વેરી ગુડ. સર, બીજો પ્રશ્ન થાય તરત જ મનની અંદર આવી ગયું, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ આલેખ? શું આલેખ શું છે? આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ જ છે. જે અહીંયા મેં લખેલું પણ છે કે લાલા અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એ પણ આલેખ જ છે. તો સર, બંને વચ્ચે અંતર શું? લાલા એની અંદર કયું હતું વિતરણ? તો કે અસતત હતું. પરંતુ બેટા અહીંયા તો આપણને ખબર પડી જવી જોઈએ કે આલેખ માટે શું છે? તો કે લાલા સતત આવૃત્તિ વિતરણ છે. બંને ખૂબ જ કામના સવાલ છે. આકૃતિ માટે અસતત આવૃત્તિ વિતરણ અને આલેખ માટે સતત આવૃત્તિ વિતરણ, તે સવાલ બહુ જ કામના. ડન છે? ફિટ થયું મગજમાં? હા કે ના? ચાલો, તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, આલેખ જે છે એ કેની માટે હશે બેટા? સતત માટે. આકૃતિ જે હતું એ અસતત માટે હતું. ઓકે, ઓલાની અંદર સ્વયં સ્પષ્ટ માહિતી હતી.
જે આપણે શીખામણ આકૃતિ એની અંદર માહિતી એકદમ સ્વયં સ્પષ્ટ છે. તો સમજી જવાનું કે મારા વાલા અહીંયા માહિતી જે છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. સર આ સ્વયં સ્પષ્ટ ન હોય તો શું કરવાનું? જ્યારે બેટા માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, બરાબર છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ નથી હોતી તો એ સંજોગોની અંદર આપણે જે આંકડા શાસ્ત્રના સાધનો હોય, આ જે આંકડા શાસ્ત્ર છે એની દ્વારા માહિતીને આપણે શું બનાવીએ છીએ બેટા? સ્વયં સ્પષ્ટ બનાવીએ છીએ. તો આપણને ખબર પડી જવી જોઈએ કે હંમેશા આ જે આલેખ છે એની માટે આંકડા શાસ્ત્રના જ્ઞાનનું હોવું જરૂરી છે. તો તફાવત પણ જો પૂછાય ને તો તફાવત પણ તમે લખી શકો છો. હા કે ના? ચાલો, સ્વયં સ્પષ્ટ માહિતી અહીંયા નથી. પહેલામાં સ્વયં સ્પષ્ટ માહિતી હતી. અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે. પહેલામાં કયું માહિતી હતું? તો કે અસતત આવૃત્તિ વિતરણ. સર સતત આવૃત્તિ વિતરણમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્ર સાધનનો ઉપયોગ થાય છે, જે સાહેબે શીખવાડી દીધું તને. હા કે ના? ચાલો, વળી અન્ય પ્રકારની અમુક કંઈક ને કંઈક અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ તમે આલેખ દોરી શકો છો. ઓકે, ખૂબ જ કામની વસ્તુ છે, ખૂબ જ કામની વસ્તુ છે. ગમે ત્યારે તમે લેટ્સ એક્ઝામ્પલ આલેખ દોરો છો અહીંયા. ઓકે, આ તમારી માટે એક્સ ધરી છે, આ તમારી માટે વાય ધરી છે. હંમેશા આપણે આવી રીતે આલેખને દોરીએ છીએ, પણ અહીંયા સમજવા લાયક વાત એ છે કે તમારી પાસે આ જે હોય ને ચતુર્થાંશો કહેવાય. તમારી પાસે બેટા 4 ચતુર્થાંશો છે. કેટલા ચતુર્થાંશ? 4. ઓકે, સૌથી પહેલા બેટા આને આપણે કહી દઈશું Q1, આને આપણે કહી દઈશું QT એટલે કે Q2 QT. ઓકે, ચાલો, તો આને આપણે કહી દઈશું Q2. ત્યાર પછી બેટા આને આપણે કહીએ છીએ Q3 અને આને આપણે કહીએ છીએ Q4. હવે જો બહુ સિમ્પલ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે અહીંયાથી સીધું આ બાજુ આવે એટલે શું થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. -1 -2 -3 -4 -5. ડન છે? સેમ ટુ સેમ 1 2 3 4 5 અને નીચે આવો તો પછી -1 -2 -3 -4 -5. આવી રીતે આખો આલેખ બને. અને હંમેશા સર આપણે આલેખ તો કેમાં દોરતો કે અહીંયા આપણે આલેખ દોરીએ છીએ, પણ વાસ્તવિકતામાં આલેખ અહીંયા પણ દોરી શકાય, અહીંયા પણ દોરી શકાય, અહીંયા પણ દોરી શકાય અને વાલા અહીંયા પણ આલેખ દોરી શકાય છે. ચલો બોલો, આવું તમને ખબર નહોતી? હા, એ તો શીખવાડવા માટે આવ્યા છીએ. તો આને કહેવાય જે આપણું જે આલેખ છે બેટા એ 4 ચતુર્થાંશોમાંથી એક અથવા એક કરતા વધારે ચતુર્થાંશો પર ફેલાઈ શકે છે. એટલે આલેખ તમે Q1 પર દોરો, Q2 પર દોરો, Q3 પર દોરો અને Q4 પણ દોરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જેવી માહિતી એ પ્રમાણે આપણે અહીંયા દોરી નાખશું. પણ સર મને એ તો સમજાવો કે કોને સતત કહેવાય ને કોને અસતત કહેવાય? તો ધ્યાનથી સાંભળજે કે સતત અને અસતત કહેશું કોને? જે સમયમાં તને માહિતી આવી આપેલી હોય 10 15 18 17 20. ઉદાહરણ તરીકે આવી માહિતી આપી છે. અહીંયા હું લખી નાખું કે લેટ્સ એક્ઝામ્પલ માંગ. બરાબર છે? હા, ચાલો, હા, લેટ્સ એક્ઝામ્પલ લખી નાખીએ આપણે માંગ. કે ભાઈ માંગ કેટલી? તો કે 10 એકમની, 15 એકમની, 17 એકમની. હા કે ના? ચાલો, તો 18 છે, 17 છે, 20 છે. ઉદાહરણ તરીકે ભાઈ આવી માહિતી આપણને આપેલી છે, રાઈટ? ચલો, 17 છે, 18 છે અને 20 છે. તો જ્યારે આવી પ્રકારની માહિતી આપેલી હોય તો લાલા આપણે એને હંમેશા કહેશું સતત. શું કહી દેશું બેટા? આપણે એને અસતત આવૃત્તિ વિતરણ કહેશું. કેવું વિતરણ કહેશું બેટા? અસતત આવૃત્તિ વિતરણ. અને હંમેશા આમાં આપણે કોની પસંદગી કરીએ છીએ? તો કે સર આકૃતિની પસંદગી કરીએ છીએ. એટલે તને યાદ હોય તો આપણે માંગની આકૃતિ દોરતા હતા, માંગના નિયમની આકૃતિ દોરતા હતા. તને ખબર છે? સેમ ટુ સેમ આવી કોઈ વખત માહિતી આપેલી હોય 10 થી 20, સર 20 થી 30, સર 30 થી 40, સર 40 થી 50. તો બેટા આ જે પ્રકારની માહિતીઓ છે એને આપણે કેવી કહીએ છીએ બેટા? તો કે અસતત નહીં પરંતુ સતત આવૃત્તિ વિતરણ. અને સતત આવૃત્તિ વિતરણ જે છે એની માટે આપણે કોની પસંદગી કરશું લાલા? તો કે આલેખની પસંદગી કરશું. તો આજે એકદમ ક્લિયર થઈ ગયું કે શું આકૃતિ છે અને શું આલેખ છે. ડન? હા, સમજાવી પણ દીધું કોને અસતત કહેવાય. જ્યારે આંકડાઓ આવા હશે ત્યારે હંમેશા તારે આકૃતિની પસંદગી કરશું. પ્રકારો આવશે આકૃતિના આલેખના. અને ત્યાર પછી જ્યારે આવા પ્રકારની માહિતી છે ત્યારે તાર માટે શું છે? તો કે સતત માહિતી છે. સતતને આપણે શું કહીએ છીએ? સ્વયં સ્પષ્ટ નથી. આ સ્વયં સ્પષ્ટ કહેવાય. લખી પણ નાખો, સતત એટલે સ્વયં સ્પષ્ટ. ઓકે, અને આ જે સતત છે એને આપણે કહીએ છીએ સર સ્વયં સ્પષ્ટ નથી. બરાબર છે? ચલો, સ્વયં સ્પષ્ટ નથી એને આપણે આંકડાશાસ્ત્રના સાધન દ્વારા સ્વયં સ્પષ્ટ બનાવશું. ગ્રેટ. આવીએ ફરીથી.
ઓકે, સ્કેલ માપ માટે તમે ભાઈ અહીંયા ઉપયોગ કરી શકો છો. સ્કેલ માપ વગર મહેરબાની કરીને આકૃતિ આલેખ ન દોરતા. અમુક આકૃતિ દોરી શકો છો, આલેખ તો બિલકુલ નહીં ચાલે. સામાન્ય રીતે હંમેશા આલેખ જે છે એ ગ્રાફ પેપર પર દોરશું. મગજની અંદર ફિટ કરી નાખજે. કુદરતી દ્રશ્ય જે છે ને, બરાબર છે, હા, કુદરતી દ્રશ્ય કોઈ દિવસ ગ્રાફ પેપર પર ન દોરાય, પણ એ આકૃતિ હતી, આલેખ છે, તો આલેખને હંમેશા આપણે કોના ઉપર દોરીએ છીએ બેટા? ગ્રાફ પેપર પર દોરીએ છીએ. આલેખનો જે ઉપયોગ છે એ સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણમાં મોટા ભાગના લોકો એનો ઉપયોગ કરે છે. આવો સવાલ પણ પૂછાય છે, આલેખનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો સંશોધનકારો સંશોધન માટે કરી શકે આલેખનો ઉપયોગ, અથવા ઉચ્ચ શિક્ષણની અંદર, જે અત્યારે આપણે બેટા ઉચ્ચ શિક્ષણમાં જ છીએ, હા કે ના? તો તમે અહીંયા આલેખ પણ દોરશો. ઓકે, ઇવન તમે જ્યારે કોલેજની અંદર જશો ત્યારે પણ સ્ટેટની અંદર આલેખ દોરવામાં આવશે. તો સંશોધનકારો તથા જે ઉચ્ચ શિક્ષણમાં મોટાભાગના લોકો એનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે લાલા આલેખનો ઉપયોગ કરવામાં આવતો નથી. એક વસ્તુ મગજની અંદર ગાંઠ મારી દેવાની કે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે હું આકૃતિનો ઉપયોગ કરીશ, બરાબર છે, આલેખનો ઉપયોગ એમાં કરવામાં આવતો નથી. તો બસ તમે શીખી ગયા શું છે આકૃતિ, શું છે આલેખ. ઓકે, લાઈક બનતી હે? યસ સર. ચાલો, વેરી મોસ્ટ ટાઈમ પે સવાલ આવી ગયો કે સર આકૃતિ અને આલેખ જે અમે આ દોરીએ છીએ એનું શું મહત્વ હોય? મારી ખબર નથી પડતી મને કે આકૃતિ અને આલેખ મને સમજ પડી ગઈ કે ચાલો ભાઈ માહિતી જે છે, બરાબર છે, અવલોકિત માહિતી, એનું જ્યારે હું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરાવીશ તો એને હું આકૃતિ કહીશ અને એને જ હું આલેખ કહીશ. પરંતુ જ્યારે સતત માહિતી હશે ત્યારે હું શું આલેખનો ઉપયોગ કરીશ, અને જ્યારે અસતત હશે ત્યારે હું સર આકૃતિનો ઉપયોગ કરીશ. ડન. માહિતી પ્રમાણ નક્કી કરશું કે આલેખ દોરવા કે આકૃતિ દોરવા, અને કઈ રીતે દોરાય છે. જો કે આપણે અંદર સરસ મજાની સ્તંભ આકૃતિ દોરતા શીખવાનું જ છે. વિડીયો જોતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ શ્યોર કરી દેજો પ્લીઝ. ઓકે, અને મેં પહેલા પણ કીધું વિડીયો કેવો લાગ્યો છે તારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. વેલ્યુએબલ ફીલ થયું હોય કે વાહ ભાઈ વાહ, ભાઈ તારી માટે મહેનત કરે છે, તો આ ભાઈ માટે તારે ભાઈ એક કમેન્ટ કરી દેવાની છે. ઓકે, ચાલો સરસ મજાનું શીખીએ કે આકૃતિમાં અને જે આલેખ છે એનું અર્થશાસ્ત્રમાં મહત્વ શું છે. સૌથી પહેલું જ મારા વાલા મહત્વ એ છે કે આ જે અર્થશાસ્ત્ર છે ને, મારો પ્રિય વિષય, એ થોડોક અઘરો તો ખરો, બરાબર છે, એ થોડોક અઘરો તો ખરો, એ થોડોક અટપટો તો ખરો જ, પરંતુ જે અઘરો અને અટપટો જે વિષય છે એને તમે બેટા આકૃતિ અને આલેખ દ્વારા એકદમ સ્પષ્ટતાથી શું કરી શકો છો? રજૂઆત કરી શકો છો. તો બેટા પહેલો જ ફાયદો કેવો થઈ ગયો? એ અર્થશાસ્ત્રનો જે અઘરો અને અટપટો લાગતો અભ્યાસ છે એકદમ સરળ અને કેવો બની જાય છે બેટા? સ્પષ્ટ બની જાય છે, કારણ કે એકદમ ક્લિયર દેખાય છે કે ભાઈ માંગનો નિયમ, વાહ ભાઈ વાહ, આપણે આકૃતિ દ્વારા સમજાતા એકદમ સ્પષ્ટ રીતે, એકદમ સરળતાથી. ડન છે, ક્લિયર છે, વન શોટ છે. થોડુંક ઉતાવળ રાખશું. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોમાં જુદા જુદા વર્ષોના તમે વલણ પણ જાણી શકો છો. હવે ધ્યાનથી સાંભળજે, આ વર્ષના જે વલણો છે એને શું કહેવાય? એક જ શબ્દ લખીશ. વલણનો મતલબ શું થાય લાલા? તો કે વલણનો શબ્દ થાય ફેરફાર. અર્થતંત્રની અંદર કેવા ફેરફારો આવે છે, બરાબર છે, અર્થતંત્રના કેવા વર્ષોમાં અલગ અલગ ફેરફારો આવ્યા છે જુદા જુદા ક્ષેત્રમાં. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો. માની લઈએ આપણે, બરાબર છે, માની લઈએ આપણે, ચાલો એક સરસ મજાનો આલેખ દોરી દઈએ. ચાલો કલર ચેન્જ કરી નાખીશું. ડન. ચાલો, અને હજુ એક આપણે અહીંયા એક લાઈન દોરી નાખીએ. ઓકે, ચાલો હજુ એક લાઈન આપણે અહીંયા દોરી નાખીએ. ચાલો, ઓકે 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 ઓકે, અને આનો પણ આપણે કલર ચેન્જ કરી નાખીએ. ડન. ચાલો, તો ઠીકઠાક દોરાયું છે. ચાલો, અહીંયા લખી નાખશું બેટા આપણે એક્સ ધરી, અહીંયા લખી નાખશું બેટા આપણે વાય ધરી, અને હંમેશા આપણે કહીએ છીએ ઉગમ બિંદુ. હવે ધ્યાનથી સાંભળજે, અહીંયા લખું છું લેટ્સ એક્ઝામ્પલ હું વર્ષ 2021, 2022, 2023, એ એક જ મિનિટ, ચાલો 2023 અને 2024. ઓકે, ચાલો ઉદાહરણ તરીકે અહીંયા લખવામાં આવે છે બેટા ખેતી ક્ષેત્રનું ઉત્પાદન, બરાબર છે. ખેતી ક્ષેત્રનું શું લખવામાં આવે છે બેટા? ઉત્પાદન લખવામાં આવે છે 100 kg, 200 kg, 300 kg અને 400 kg. હવે શું છે? શાંતિથી ઉદાહરણ તરીકે એક સ્તંભ આકૃતિ દોરીને સમજીએ કે 2021ના વર્ષોમાં બેટા 200 કિલોનું ઉત્પાદન થયું. 2022ની અંદર બેટા 400 કિલોનું ઉત્પાદન થઈ ગયું. 2023ની અંદર પાછું 250 કિલોનું ઉત્પાદન થયું, અને 24ની અંદર પાછું 200 કિલોનું ઉત્પાદન થયું. આ મેં એક સ્તંભ આકૃતિ દોરી છે. હવે તમે શું કરી શકો? ખબર? સરખામણી કરી શકો કે ભાઈ કયા વર્ષમાં ઉત્પાદન વધારે આવ્યું, કયા વર્ષમાં ઉત્પાદન ઓછું આવ્યું. બહુ સહેલું છે ભાઈ, બરાબર. અને તમે સીધી રીતે જોઈ શકો છો કે સીધું
કે ભાઈ આના સરખામણીમાં આ વર્ષમાં ઉત્પાદન વધારે છે, આની સરખામણીમાં આ વર્ષમાં ઉત્પાદન વધારે છે, આની સરખામણીમાં આ વર્ષમાં ઉત્પાદન કંઈક ને કંઈક સરખું છે. તો બસ બહુ સિમ્પલ વસ્તુ છે કે ગમે તે ફેરફાર થાય છે અર્થતંત્રમાં તમે સમજી શકો. ઓકે, ચાલો. અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારોને પણ તમે સહેલાઈથી સમજી શકો છો. કયા ક્ષેત્રની અંદર તેજી આવી, કયા ક્ષેત્રની અંદર મંદી આવી, ચિત્ર દોરાયેલું હોય અને સડાસડ ખેતી ક્ષેત્રનું ઉત્પાદન ઘટતું હોય અને સડાસડ બરાબર છે ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન વધતું હોય તો સમજી શકીએ કે ભાઈ ઉત્પાદન જે છે એ ઉદ્યોગ ક્ષેત્રનું વધે છે તો ઉદ્યોગ જોર પકડી રહ્યું છે અને સામે ખેતી ક્ષેત્ર જે છે થોડુંક નબળું પડતું જાય છે. ચાલે, કઈ વાંધો નહીં. ઓકે, ચાલો. તો અર્થતંત્રમાં કેટલાક પરિબળો માટે આ કામની વસ્તુ વર્ગો એટલે કે સ્ત્રી અને પુરુષ, સર પ્રદેશો, ગુજરાત, રાજસ્થાન, સર ક્ષેત્ર, કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ બધા વચ્ચે તમારે જેટલી તુલના કરવી હોય ને કરી શકો છો. કારણ કે આકૃતિ દોરવાની હું અહીંયા મૂકી દઉં. લેટ્સ એક્ઝામ્પલ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં થતું ઉત્પાદન એની આકૃતિ દોરું, બાજુમાં એની જ આકૃતિ દોર નાખું કે લેટ્સ એક્ઝામ્પલ મધ્યપ્રદેશમાં કેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે. તો સ્વાભાવિક છે કે બંને વચ્ચે હું શું કરી શકું છું લાલા, તુલના કરી શકું છું. ઓકે, ચાલો. ઓહ વાવ, ડન. આગળ વધીશું. શું કીધું છે? ઘણી વખત બેટા એવું થાય ભેંસ આગળ ભાગવત ન કરાય. બહુ લાંબી લપ કરું સમજાવું એની કરતા બેટર છે કે શાંતિથી એક હું ચિત્ર દોર નાખું તો મારોય સમય બચે ને તારોય સમય બચે. હા કે ના? એટલે ઘણી વખત એવું કરવામાં આવે છે કે સર ઘણી વખત અઘરી જે બાબતો આવતી હોય અર્થશાસ્ત્રની અમુક અઘરી બાબતો તો છે જ તે એને લાલાતાર સમજવી હોય અથવા તો સમજાવી હોય બરાબર, તો એની માટે જે લખનાર અને વાંચનાર જે છે એના બંનેનો સમય અને શક્તિનો શું કરવામાં આવે છે બેટા? તો કે બચાવ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? જાગી જા, જાગી જા, જાગી જા, ધ્યાનથી સાંભળજે. સમય અને શક્તિનો શું કરવામાં આવે છે બેટા? બચાવ કરવામાં આવે છે. સમય બચે છે, શક્તિ બચે છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું ધોરણ 11 ની અંદર તો માંગનો નિયમ બધાએ લખેલો છે પરીક્ષાની અંદર. વેરી મોસ્ટ આઈએમપી સવાલ હતો અને બધાએ કંઈક ને કંઈક પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, છેલ્લી પરીક્ષામાં લખ્યું જ હશે. તમે વિચારો, તમે છે ને જયારે આકૃતિ દોરતા ને એની પછી તમે વિશ્લેષણ લખતા, કેમાં સમય વધારે લાગતો? તું મને કે. સર સ્વાભાવિક છે વિશ્લેષણમાં, તો હું તને જ કહું છું લખવામાં સમય વધારે ગયો ને એની કરતા બેટર કે તે હું દોરી દીધું આકૃતિ, સમજ પડી ગઈ, વાત થઈ ગઈ પૂરી. મારો સમય બચ્યો ને તારો સમય બચ્યો. હા, ચાલો. તો સર ઘણી વખત એવું થાય કે અર્થશાસ્ત્રના અમુક અઘરા સિદ્ધાંતો જે છે ને બરાબર છે એને તમે સમજાવી શકો. 11મા ધોરણની અંદર શીખાતા પુરવઠાનું સંકોચન વિસ્તરણ, સંકોચનનો ખ્યાલ સમજા. હા, સાથે સાથે માંગની મૂલ્ય સાપેક્ષતા યાદ હોય તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ ને શીખા ને બધું. આ બધું જ તમે કેની દ્વારા શીખાતા બેટા? આકૃતિ દ્વારા શીખેલા હતા. બરાબર છે. તો બસ બહુ બેટરમાં બેટર નાનો આમ તો સવાલ હતો 3 માર્ક્સની અંદર. ખબર પડી ગઈ આ કે ના? ચાલો, તો કમેન્ટની અંદર જણાવી દેવાનું રહેશે બધા જ વિદ્યાર્થીઓએ કે સર મજા પડી ગઈ. ઓકે, ચાલો. થોડાક આગળ વધીએ. બરાબર છે. વન શોટ ચાલી રહ્યો છે ભાઈ, વન શોટ ચાલી રહ્યો છે અને ફટાફટ સરસ મજાનું રિવિઝન કરવાનું છે. મારે તમને શીખવવાનું છે આખું ચેપ્ટર. ડન. ચાલો, તો માંગનું ભાઈ સંકોચન વિસ્તરણ, માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ બધા વિશે તમે શીખા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના અમુક ટૂંકા ગાળાના, લાંબા ગાળાના ફેરફાર જે છે એ પણ તમે બેટા આકૃતિ અને આલેખ દ્વારા એકદમ સરળતાથી સમજી શકો છો. ડન. ચાલો, તો તમારી પાસે લગભગ અહીંયા આટલા કારણો થઈ ગયા. આકૃતિના આલેખ દ્વારા બેટા અભ્યાસ તમારો એકદમ સરળ બની જાય છે. સાથે સાથે જે પરિબળોમાં ફેરફાર આવે છે એ પણ તમે જાણી શકો છો. ક્ષેત્રમાં જે ફેરફાર આવે છે એ જાણી શકો છો. વર્ગો છે, પ્રદેશો છે, બરાબર છે. સાથે સાથે જે ક્ષેત્ર છે, સમયગાળો છે, એની પણ તમે શું કરી શકો બેટા? તુલના કરી શકો છો. તુલનાની સાથે સાથે લખનાર અને વાંચનારનો સમય પણ બચે છે અને અર્થશાસ્ત્રના જે અઘરા સિદ્ધાંતો હતા, માંગની મૂલ્ય સાપેક્ષતા, બરાબર, સંકોચન વિસ્તરણ, આ બધું જ તમે આકૃતિ અને આલેખ દ્વારા એકદમ સરળતાથી સમજાવી શકો છો. ડન. ચાલો, વધીએ આગળ. અને બોર્ડની એક્ઝામમાં જે વારંવાર રિપીટ થાય છે એવો સવાલ, બહુ જ આઈએમપી એટલે ખૂબ જ આઈએમપી. વન શોટની અંદર આપણે આઈએમપી સવાલોની વાતચીત કરીએ છીએ પણ મોટા ભાગનું તારું આની અંદર કવર થઈ જશે. ઇન ડિટેલ ભણવાનો રસ હોય, રાઈટ, ઇન ડિટેલ ભણવાનો રસ હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ તો રિવિઝનનો હેતુ છે એટલે 1-1.5 કલાકની અંદર એક ચેપ્ટર પતે. બાકી જો આ જ ચેપ્ટરને આપણે આરામથી 5-5 કલાક સુધી સમજાવી શકીએ છીએ. શેમાં? પરિશ્રમ બેચમાં. નીચે લિંક છે, ફટાફટ જોઈન થઈ જા. ભયંકર લેવલનો કન્ટેન્ટ મળશે. ડન. ચાલો, સર આકૃતિ અને જે આલેખ છે એને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે જ્યારે હું આકૃતિના આલેખ દોરું છું તો મારે કઈ કઈ બાબતોને હું રાખવાની છે? એકદમ ધ્યાનમાં રાખવાની છે. તારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હા કે ના? તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? એકદમ અહીંયા હોવું જોઈએ. ધ્યાનથી સાંભળજે લાલા.
સર જે આકૃતિ અને આલેખ હું દોરું છું એમાં સૌથી પહેલા મારે તો શું કરવાનું છે કે જે આકૃતિ અને જે આલેખ છે ને એના પ્રકારની શું કરવાની છે બેટા, તો કે પસંદગી કરવાની છે. કારણ કે ઘણી વખત તો એવું થાય જે તને માહિતી આપેલી હોય ને તો માહિતી એક હોય પરંતુ એ જ માહિતીથી હોઈ શકે કંઈક બે આકૃતિઓ દોરાતી હોય. જોજો ધ્યાનથી સાંભળજે, વર્ડ્સ ઉપર ફોકસ કરજે. હોઈ શકે કે માહિતી એક જ આપેલી હોય પરંતુ એ માહિતીથી બે આકૃતિઓ દોરાતી હોય તો તારે નક્કી કરવાનું છે કે માહિતીથી એ જે માહિતી છે એનાથી હું કેવા પ્રકારની સર શું દોરીશ, આકૃતિ દોરીશ કે જેનાથી જે મારી રજૂઆત છે એકદમ બેસ્ટ થાય, એકદમ અસરકારક થાય. હવે જરાક ધ્યાનથી સાંભળજો. જો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે એના પ્રકારની પસંદગી કરવી બહુ જરૂરી છે. એક બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ આપેલું છે અને જોજે કે કેટલીક માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ પણ દોરી શકો છો તો કેટલીક માહિતી માટે બેટા વૃતાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે. આ વેરી મોસ્ટ આઈએમપી હું તને કહી રહ્યો છું, ધ્યાનથી સાંભળી લેજે. એક જ માહિતી છે અને એક જ માહિતી પરથી તમે વૃતાંશ આકૃતિ પણ દોરી શકો છો અને સાથે સાથે વિભાજિત સ્તંભ આકૃતિ પણ દોરી શકો છો. આ MCQ પૂછાઈ શકે છે કે ભાઈ સમાન માહિતીઓ માટે કઈ કઈ આકૃતિઓ દોરવામાં આવે, તો કે વિભાજિત સ્તંભ આકૃતિ અને બીજું કયું છે બેટા, વૃતાંશ આકૃતિ. આમાં ભૂલ ન કરતા. તો સર શું કરવાનું, બે દોરવાની? ના, બેમાંથી કોઈ એક માહિતી જે છે બેમાંથી કોઈ એક જે આકૃતિ છે ને તમે પસંદગી કરી શકો છો. એ રીતે પસંદગી કરજો કે તમારી જે આકૃતિ છે એ એકદમ પરફેક્ટ લાગે. એ લાગે એકદમ પરફેક્ટ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. જોતા જ અહીંયાની અંદર આનંદ આવી જાય એવી આકૃતિનો આલેખ લાગવા જોઈએ. તો તારે ખાલી પ્રકારની પસંદગી કરવાની છે. ડન છે? ઉતરો મગજની અંદર હા કે ના. તો બીજું તારી પાસે આવી ગયું છે બેટા સ્પષ્ટતા. શું આવી ગયું બેટા? સ્પષ્ટતા આવી ગયું છે. ચિત્રની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એકદમ સ્વચ્છ ચિત્ર દોરવું જરૂરી છે. એલા ઘણા તો એવા ચિત્ર દોરે, શું કેવું મારે, શું કેવું કે ઘણા તો એવા ચિત્ર દોરે કે ભાઈ ભૂસી નાખું પેજ ફાડી નાખશે. એટલે એકદમ સ્વચ્છતા રાખજે લાલા. બોર્ડની એક્ઝામની અંદર પણ તારે સરસ મજાનો આલેખ દોરવાનો છે. હા કે ના? તો પ્લીઝ સરસ મજાની સ્વચ્છતા રાખજે, સરસ મજાની સ્પષ્ટતા રાખજે. અને હા, તું જે પણ આકૃતિના આલેખ દોરે છે એમાં અલગ અલગ રંગ પણ દર્શાવી શકે છે. માણસોનો સ્વભાવ છે રંગ દેખાડવો, પણ અહીંયા તારે રંગ કરવાનો છે. શેડિંગ આવડે પેન્સિલ થી કરતા? હા કે ના સાહેબ? એવું જ બહુ આવડે અમને. હા, તો એ જ કરવાનું છે. અને દરેકે દરેક જે વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતી છે ત્યાં ઉપર લખવાનું. શું આવું કંઈક લખવાનું, સર મેં આવું કર્યું છે તો એ કેની માહિતી છે? સર મેં આવું કરેલું છે તો એ કેની માહિતી છે? તો ઉપર એ પણ તાર લખવું પડશે. હાલો. સૌથી પહેલા આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરી અને બીજી વસ્તુ બેટા તમે સ્પષ્ટતા રાખી. શું રાખી? સ્પષ્ટતા, સ્વચ્છતા. ઓકે, ડન. ચાલો, બે બાબત થઈ ગઈ છે. વેરી ગુડ. ત્રીજું બેટા આવ્યું ચોક્કસ સ્કેલ માપ રાખો. ભાઈ શું રાખો બેટા? ચોક્કસ સ્કેલ માપ રાખો. હું તો વારંવાર કહું અમારા ભાઈઓને તો પરીક્ષામાં સ્કેલની હારે કોઈ સંબંધ જ નથી. કોઈ સંબંધ નહીં હો. હા સાહેબ, સ્કેલ શું? અમુક તો અલ્ટ્રા લેજેન્ડ લોકો આવે કે નહીં, એ લોકો તમારા પાછા પેન વગર પરીક્ષા દેવા વયા છે. હા, એ લોકોનું પાછું ખાતું એવું હોય, ત્યાં સેટિંગ કરી લેશું. તો ભાઈ પ્લીઝ મહેરબાની કરીને સારામાં સારું સ્કેલ માપ લેજે. આડેધડ પ્લીઝ આકૃતિ કે આલેખ ન દોરતા, માર્ક્સ કપાશે. ઓકે, ચલો. તો સૌથી પહેલા સર આંકડાના આધારે આલેખ અને આકૃતિનું જે મસ્ત મજાનું સ્કેલ માપ છે ને, પ્લીઝ એ સ્કેલ માપ તું લેજે. અને ચિત્રનું કદ જે છે ને એ સરસ મજાનું યોગ્ય બનાવજે. અમુક તો એવા ઝીણા આલેખ બનાવી નાખે ને, તો અમુક તો આવડા મોટા આલેખ બનાવશે. ભાઈ એક લિમિટ હોય, કદ યોગ્ય રાખવાનું છે. પ્લીઝ મહેરબાની કરીને ગમે ત્યારે આકૃતિ કે આલેખ દોરે ચોક્કસ કદ રાખજો. બહુ વિશાળ દોરવાની જરૂર નથી અને એકદમ નાનું અમથું ચિત્ર દોરવાની જરૂર નથી. સમજાય છે? કોઈ ખોટી ખંજુસાઈ ન કરતા સ્કેલ માપની પસંદગી કરજો આંકડાને આધારે, માહિતીને આધારે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી જોશે. હા કે ના? તમારી પાસે બેટા અહીંયા બે ધરી છે. એક છે એક્સ ધરી, બરાબર છે, અને બેટા બીજી તમારી પાસે છે વાય ધરી. હવે ધ્યાનથી સાંભળજે. આ એક્સ ધરી જે છે ને એના ઉપર હું હંમેશા જોજો સવાલ પૂછાઈ શકે છે. એક્સ ધરી જે છે એના ઉપર હંમેશા હું સ્વતંત્ર ચલ દર્શાવીશ.
કયો ચલ બેટા? સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. આ સફેદ પર લીલું નહીં દેખાય. ઓકે, ચાલો. તો એક્સ ધરી જે છે એના ઉપર હંમેશા થોડું ડાર્ક કરે. ચલો, સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. હા કે ના? ઓકે, ચલો. સ્વતંત્ર ચલ કેના ઉપર બેટા? અત્યારે યાદ રહી જવું જોઈએ. બરાબર છે. અને આ જે વાય ધરી છે એના ઉપર બેટા આવશે પરતંત્ર. શું આવશે બેટા? એના ઉપર પરતંત્ર ચલ. ઓકે, ચાલો. એના ઉપર પરતંત્ર ચલ. બહુ સહેલું છે. એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ, વાય ધરી ઉપર પરતંત્ર ચલ, એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ, વાય ધરી ઉપર પરતંત્ર ચલ. સ્વતંત્ર જેનો આધાર કોઈ પર નથી અને પરતંત્ર જેનો આધાર બીજા ચલ ઉપર છે. તો એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ અને વાય ધરી ઉપર પરતંત્ર ચલની રજૂઆત કરવી પડશે. ડન છે? 4 બાબત થઈ. કેટલી બાબત થઈ લાલા? 4 બાબત થઈ. સૌથી પહેલા તારે સરસ મજાની આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી કરી નાખવાની છે. બીજું બેટા તારે શું કરવાનું છે? એકદમ સ્પષ્ટતા રાખવાની છે. ત્રીજું બેટા તારે ચોક્કસ સ્કેલ માપ લેવાનું છે. અને ચોથું દરેક જે ધરી છે એની બાબતની સ્પષ્ટતા કરવાની કે ભાઈ કઈ ધરી ઉપર તે કઈ બાબત દર્શાવી છે. ટાઈમ પાસ ન કરતા આપણે આગળ વધીશું. તો આંકડાકીય માહિતીનો સ્ત્રોત પસંદ કરવાનો છે. સર શું કરવાનું છે? આંકડાકીય માહિતીનો સ્ત્રોત પસંદ કરવાનો છે. નિવેશ બેચની અંદર મેં કીધેલું હતું કે લાલા ચોપડીની અંદર જે આપણી અર્થશાસ્ત્ર પાઠ્યપુસ્તક છે એમાં તું ગમે ત્યાં જોઈ લે, તને મજા આવે ત્યાં તું જોઈ લે. કોઈ પણ આંકડાકીય માહિતી હશે ને વાલા, કોઈ પણ આંકડાકીય માહિતી હશે એમાં શું હશે ખબર? નીચે લખેલું હશે કેન્સસ ઓફ ઇન્ડિયા. બરાબર છે. નીચે લખેલું હશે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. એમાં નીચે લખેલું હશે NSSO. કે ભાઈ જે આંકડાકીય માહિતી છે ક્યાંથી આવી? એ જે આંકડાકીય માહિતી છે આવી ક્યાંથી ભાઈ? તો લખવું તો પડશે ને. ગમે નથી આંકડાકીય માહિતી મૂકી દીધી, તને તું વિશ્વાસ કઈ રીતે કરીશ કે આંકડાકીય માહિતી સાચી ખોટી? એની માટે શું આવે લાલા? એની માટે મારા વાલા આવે છે સ્ત્રોત. એની માટે શું આવે છે મારા વાલા? એની માટે આવે છે સ્ત્રોત. કે સ્ત્રોત દર્શાવવો પડશે કે આ જે માહિતી છે એ માહિતી ક્યાંથી આવી છે. આકૃતિ કે આલેખ તમે જે આંકડાકીય માહિતી પરથી દોરો છો સર, એટલે આવું ક્યાંથી આવ્યું? એટલે ભાઈ તો આકૃતિ કે આલેખ અમુક તને માહિતી આપી હશે એના ઉપરથી તું દોરે છે. હા, જે પણ રજૂ કરવામાં આવેલા છે એમાં માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી જે આકૃતિની જે વિશ્વસનીયતા છે, તમે આકૃતિ દોરી અને એમાં નીચે તમે લખી નાખો કે સર જે આકૃતિ છે એ કઈ માહિતી પરથી આવી? તો કે સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી આવી. એ માહિતી તને આપેલી જશે ને, માહિતી નીચે લખેલું હશે. મેં તને કીધું પણ તું ચોપડી જોઈ લે, તું ગમે એ પાનું ખોલી લે, જે પણ આંકડાકીય માહિતી છે એમાં નીચે સ્ત્રોત લખેલો જ હશે. 110% લખેલો હશે. અને સર નહીં લખ્યો હોય તો હોઈ શકે એ માહિતી ખોટી છે. અને ચાલ તો અને તે ચિત્ર જે છે કેવું બને? તો કે વધારે અધિકૃત બને છે. અધિકૃત એટલે એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. વાવ. ઓકે. અને એકદમ છેલ્લામાં છેલ્લી બાબત આપેલી છે કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવો. મેં પહેલા પણ કીધું છે આલેખમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી અને આંકડાશાસ્ત્રના સાધન દ્વારા તમે એને સ્વયં સ્પષ્ટ બનાવો છો. તમારા વાલાઓ પ્લીઝ 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 નીચે એની ઉલ્લેખ કરજો કે આકૃતિ સ્વયં સ્પષ્ટ નહોતી, પરંતુ મેં આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા એને સ્વયં સ્પષ્ટ બનાવેલી છે. એની અંદર વાત કરીશ. ક્લિયર? ઓકે, ચલો. તો સ્વયં સ્પષ્ટ ન હોય એને તમે સ્વયં સ્પષ્ટ બનાવો છો તો એનો ઉલ્લેખ પણ તમારે નીચે અહીંયા કરવો જરૂરી બને છે. ડન? તો કેટલી બાબત થઈ ગઈ? અહીંયા 6 બાબત કહેવામાં આવેલી છે. સૌથી પહેલા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી કરજો, રજૂઆત કરજો. બીજું સ્પષ્ટતા રાખવી જરૂરી છે. ત્રીજું લાલા સ્કેલ માપ લેવું જરૂરી છે. ચોથું બંને ધરી પરની વિગતોને દર્શાવવાની છે. પાંચમું આંકડાકીય માહિતીનો સ્ત્રોત દર્શાવવાનો છે. અને છઠ્ઠું આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવજો. તો બેટા ગમે ત્યારે આકૃતિ કે આલેખ દોરો, આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે. 3 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી વેરી 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 મોસ્ટ IMP સવાલ છે. ઓકે, ડન છે? મજા આવી? હા કે ના? હા કે ના? હા કે ના? પ્લીઝ 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 એક સરસ મજાની મને મોટિવેશન મળે ને એની માટે કમેન્ટ અવશ્ય કરી દેજે. ઓકે બ્રો, ચાલો વધીશું આગળ સર. હા, આગળ વધવું જરૂરી છે. એક નાનો અમથો સવાલ છે, તમે તને કીધેલું પણ હતું કે તું ગમે ત્યારે આકૃતિ દોરે છે. હવે આકૃતિના સર કેવા કેવા પ્રકારો આવે? તો કે મારા વેલ ધ્યાનથી સાંભળજે. ચિત્ર આકૃતિ છે. બીજું છૂટાછવાયા બિંદુ વાળી વિકીર્ણ આકૃતિ છે. હા કે ના? ત્રીજું તમારી પાસે જે સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત દર્શાવતી એક રેખા આકૃતિ જે તમને અહીંયા દેખાય છે.
ચોથું તમારી પાસે બેટા વર્તુળ આકૃતિ છે, જે આ રહ્યો. ત્યાર પછી બેટા સ્તંભ આકૃતિ છે, શીખવાનું છે સ્તંભ આકૃતિ શું છે. અને ત્યાર પછી મારા વાલા વૃતાંશ આકૃતિ તમારી પાસે છે. તો હોઈ શકે આ 2 માર્ક્સનો એક સવાલ પૂછાઈ જાય કે આકૃતિના પ્રકારો જણાવો. હાલ બોલ છે. સૌથી પહેલા ચિત્ર આકૃતિ છે. બીજું કયું? છૂટાછવાયા બિંદુઓ અથવા તો વિકિરણો દર્શાવતી આકૃતિ છે. ત્રીજું કયું બેટા? સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ છે. ચોથું કયું છે બેટા? વર્તુળ આકૃતિ છે. પાંચમું કયું બેટા? સ્તંભ આકૃતિ છે. છઠ્ઠું કયું બેટા? વૃતાંશ આકૃતિ છે. ડન છે? ક્લિયર છે? હા કે ના? હા કે ના? હા કે ના? તો આ 2 માર્ક્સનો એક સરસ મજાનો સવાલ પૂછાઈ શકે છે. સર આગળ શું છે? ઓકે, સ્તંભ આકૃતિના પ્રકારો આવ્યા છીએ અને કે તો ભાઈ જો આમ ગળા વૈયા જાય લાલા. હજી તો 12 ચેપ્ટર ના કરવાના છે. હજી SPCC આવશે. ઘણું મહેનત તો છે પણ કરતા રહીશું તમારી માટે, તારી માટે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. સર શું સમજ પડી ને અત્યાર સુધી? તું મતલબ શું શીખો એમ મજા આવી ને? હા કે આમ દિલથી કહે છે મજા આવી ને? હા કે ના? પેલું શીખો તું આકૃતિ શું છે, આલેખ શું છે. કોઈ દી ધ્યાન ન દીધું હોય ને અત્યારે શીખવા મળ્યું હોય ને તારો જે આ હૃદય ટાઢું થાય એનાથી મને બહુ ફાયદો છે. કારણ કે મને બહુ મજા આવે જ્યારે તું કંઈક શીખે ને તો. સાચું જીવ છે મારો શીખવવાનો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ બેટા સ્તંભ આકૃતિ અને એના પ્રકારોથી. કેવા કેવા પ્રકારો છે લાલા? જે લોકોને ખબર છે સાહેબ ખાલી 3 જ શબ્દ શીખવાડે છે અને આ 3 શબ્દ ઉપરથી છે ને તને 3 પ્રકારો આવડી જાય. આ બધાને ખબર છે સાહેબનું કામ ઈ જ છે કે સાહેબ જે છે ને એ ખાલી ને ખાલી 3 જ શબ્દ શીખવાડે છે. ખાલી 3 શબ્દ. અને આ જે 3 પ્રકાર છે કે નહીં એકદમ આવડી જાય આસાનીથી. તો શીખવાજ. હાલ જો તને શીખવાડું. હાલ જો ધ્યાનથી સાંભળજો લાલા, મારા વાલા ધ્યાનથી સાંભળજે. ઓકે, ચાલો સૌથી પહેલા શરૂઆત કરી દઈએ છીએ સ્તંભ આકૃતિ અને એના પ્રકારો. ડન છે? ચાલો સ્તંભ આકૃતિ અને એના પ્રકારોની જો મારા વાલા વાતચીત કરીએ તો ધ્યાનથી સાંભળજે. હું તને 3 જ શબ્દ શીખવાડું છું હંમેશા. એક બેટા હું તને શીખવાડીશ આધાર શું છે. હા જોજો. એક શું છે બેટા? આધાર. બીજું હું તને શીખવાડીશ કે ચલ શું છે. ચલ. ઓકે. અને ત્રીજું હું તને શીખવાડીશ મૂલ્ય શું છે. બસ એકદમ શાંત થઈ જાવ. મસ્ત મજાની થિયરી શીખો. જોજો ધ્યાનથી સાંભળજે, મજા આવશે. ચલો આધાર શું છે સર? ચલ શું છે? અને સર મૂલ્ય શું છે? ઓકે, ખાલી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. ખાલી વ્યાખ્યાઓ. આધાર એટલે શું સર? જેના પર આકૃતિ દોરવામાં આવે. જેના પર આકૃતિ દોરવામાં આવે એને આપણે કહીએ છીએ આધાર. પૂરું. બસ. હા સર, જેની માહિતી આપેલી હોય એને આપણે કહીએ છીએ ચલ. ડન. અને સર જે આપણને આંકડાઓ આપેલા હશે, શું આપેલા છે લાલાઓ? આંકડાઓ આપેલા હશે. એ આંકડાઓને આપણે શું કહીએ છીએ? ઓકે, મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. સર શું છે સમજાવો ને જરાક. બહુ સારી રીતે તને કહું છું. જેના ઉપર આપણે હંમેશા આકૃતિઓ દોરશું એને આપણે કહીએ છીએ આધાર. સર જેની માહિતીઓ તમને આપેલી હશે એને આપણે કહીએ છીએ ચલ. અને જે આંકડાઓ તમને આપેલા છે એને કહીએ છીએ મૂલ્ય. હમણાં બધું જ સમજાવીશ, ધ્યાનથી સાંભળજે. આપણી પાસે મારા વાલા કેટલા પ્રકાર છે તને ખબર છે? હા સર મને ખબર છે લાલા. આપણી પાસે ટોટલ 3 જેટલા પ્રકારો છે. આપણી પાસે એપ્રોક્સિમેટલી કેટલા પ્રકારો? ધ્યાનથી સાંભળજે. આપણી પાસે એપ્રોક્સિમેટલી 3 જેટલા પ્રકારો છે. ઓકે, હાલ ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલું છે બેટા સાદી સ્તંભ આકૃતિ. ઓકે, સાદી સ્તંભ આકૃતિ. હાલો સાહેબ કાંઈ વાંધો નહીં. બીજું કયો ને? હાલ જો કહું. બીજું તારી પાસે છે બેટા પાસેની સ્તંભ આકૃતિ. બીજું શું છે મારા વાલા?
પાસેની સ્તંભ આકૃતિ છે સાહેબ ત્રીજું જો લખો અહીંયા જો વિભાજિત સ્તંભ આકૃતિ બીજું શું છે આપણી પાસે વિભાજિત સ્તંભ આકૃતિ છે હા કે ના ચાલો ઓકે તો 3 છે તો તારી પાસે પ્રકાર છે સાદી સ્તંભ આકૃતિ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ મારી વાત ધ્યાનથી સાંભળજે કાને ખોલીને સાંભળી લેજે 3 આકૃતિની અંદર આધાર એક જ આવશે ચલ એક જ આવશે ક્લિયર છે સાદી સ્તંભ આકૃતિ હોય ઓકે પાસેની સ્તંભ આકૃતિ હોય ઓકે અને વિભાજિત સ્તંભ આકૃતિ હોય બધાની અંદર બેટા આધાર અને ચલ એક જ આવે આધાર અને ચલ ખાલી એક જ આવશે તો તને ખબર પડી ગઈ સર ચેન્જીસ કેમાં હશે મૂલ્યમાં તકલીફ મૂલ્યમાં છે તકલીફ નથી તો ધ્યાનથી સાંભળજે સાદી સ્તંભ આકૃતિ હોય ને તો એક જ મૂલ્ય લે વાત પૂરી બની ગઈ વ્યાખ્યા જો જે આકૃતિમાં એક જ આધાર પર એક જ ચલનું એક જ મૂલ્ય દર્શાવવામાં આવશે ત્યારે કઈ આકૃતિ બનશે સાદી સ્તંભ આકૃતિ ડન છે યાર બહુ સહેલું છે લિટરલી બહુ સહેલું છે એક જ આધાર પર એક જ ચલનું એક જ મૂલ્ય દર્શાવવામાં આવશે તો એને આપણે કહી દઈશું સાદી સ્તંભ આકૃતિ બસ એક જ આધાર છે એક જ ચલ છે અને એક જ એનું મૂલ્ય છે પણ ઘણી વખત એવું થાય કે સર મેં તને કીધું એમ ચલ ને આધાર તો બધામાં એક જ છે પણ ઘણી વખત મૂલ્ય વિવિધ આપેલા હોય એક આપ્યું હોય એ તો ખબર પડી ગઈ સાદી સ્તંભ આકૃતિ છે હોઈ શકે મૂલ્ય 2 આપ્યા હોય હોઈ શકે મૂલ્ય 3 આપ્યા હોય હોઈ શકે મૂલ્ય 4 આપેલા હોય તો એ સમયમાં શું થયું આધાર એક જ છે ચલ પણ એક જ છે પરંતુ સર મૂલ્ય વિવિધ છે તો શું બન્યું જે આકૃતિમાં એક જ આધાર પર એક જ ચલનું વિવિધ મૂલ્ય દર્શાવવામાં આવશે તો એને આપણે કહી દઈશું પાસેની સ્તંભ આકૃતિ બહુ સહેલું ખૂબ જ સહેલું અને સર વિભાજિતમાં મૂલ્યના ભાગ પાડવામાં આવે છે શું કરવામાં આવે છે બેટા મૂલ્યના ભાગ પાડવામાં આવે છે તો જે આકૃતિમાં એક જ આધાર પર એક જ ચલનું જે મૂલ્ય છે એને વિભાજિત કરવામાં આવે ને ત્યારબાદ જે આકૃતિ બનવામાં આવશે એને આપણે શું કહી દઈશું લાલા વિભાજિત સ્તંભ આકૃતિ કહી દઈશું શું આ વાત ક્લિયર થઈ શું છે સાદી સ્તંભ આકૃતિ શું છે પાસેની સ્તંભ આકૃતિ અને શું છે વિભાજિત સ્તંભ આકૃતિ ક્લિયર છે ઉદાહરણ તરીકે હાલ સાંભળજે હવે તારે એ પણ શીખવાનું છે ને જોજે હો ધ્યાનથી સાંભળજે માની લઈએ કે ભાઈ એક સરસ મજાની બેટા અહીંયા માહિતી આપેલી છે કંઈક માહિતીથી ઉદાહરણથી તમને સમજાવીએ કે કઈ રીતે શું થશે માહિતી જરાક ધ્યાનથી સાંભળજે માની લે કે અહીંયા આપેલું છે વર્ષ ઓકે અને અહીંયા આપેલા છે બેટા વેચાણના આંકડા કેના આંકડા આપ્યા છે બેટા વેચાણના ધ્યાનથી સાંભળજે વર્ષ લખ નાખીએ છીએ 2022 2023 2024 અને 2025 ડન છે મેં આ શું લખ્યા બેટા મેં લખ્યા છે આંકડાઓ શું વાત ક્લિયર છે હા કે ના ચાલો ઓકે ડન ચાલો તો 2022 છે 23 છે 24 છે અને 25 છે હવે તો કે સર જે વેચાણ છે આ જે વેચાણ છે એ કેટલું તો કે માની લે સર 100 બોક્સનું આજે કરી નાખીએ ભાઈ પેન્સિલના વેચાણની વાતો કરું છું પેન્સિલના બોક્સ એટલે કે બોક્સ ચાલો પેન્સિલના બોક્સની વાત હું કરું છું ધ્યાનથી સાંભળજે 2022માં 100 બોક્સ વેચાણ 2023માં સર 450 મેં બોક્સ વેચી નાખ્યા 2024માં કઈ વાંધો નહીં 500 બોક્સ વેચી નાખ્યા અને 2025માં આ આંકડો પહોંચ્યો 700 બસ આ તને માહિતી આપી છે અને તને કીધું ભાઈ આકૃતિ દોરો તું કઈ આકૃતિ દોરીશ તું મને કે હાલ કોને આધાર કહેશું સર જ્યારે હું ગમે ત્યારે આમ મસ્ત મજાની જ્યારે આકૃતિ આમ દોરીશ ને આમ જો અહીંયા એક્સ ધરી નાખું અહીંયા વાય ધરી નાખું હંમેશા હું વર્ષ અહીંયા લખું છું હંમેશા હા કે ના તને ખબર છે ને યસ આ તારી માટે શું કહેવાશે આધાર હાલો આધાર નક્કી થઈ ગયો ખબર પડી ગઈ હા કે ના સર જેની માહિતી આપેલી છે સર મને કેની માહિતી આપી પેન્સિલ છે એના બોક્સના વેચાણની માહિતી આપી તો આને આપણે શું કહીએ બેટા તો કે સર ચલ કહીએ છીએ શું કહીએ છીએ બેટા એને આપણે ચલ કહીએ છીએ અને તને લાલા જે પણ મૂલ્ય આપેલા છે કઈ દીધું મૂલ્ય કહેવાય જે પણ તને આંકડા આપ્યા છે એ તારી માટે શું છે તો કે મૂલ્ય છે બહુ ક્લિયર થઈ ગયું બહુ ક્લિયર છે હા કે ના હવે શું થશે ખબર છે માની લે અહીંયા શું આપ્યું તો કે આ એકદમ જો એક જ આધાર છે એક જ ચલ છે ને એક જ મૂલ્ય તો કયા આપણી આકૃતિ બનશે સ્વાભાવિક છે કે સાદી સ્તંભ આકૃતિ આપણી બનવાની છે પરંતુ ઘણી વખત એવું પણ થાય
કે આવી રીતે પણ તને દર્શાવવામાં આવે. અહીંયા લેટ્સ એક્ઝામ્પલ લખેલું હોય વર્ષ 2022, ઓકે, 2023, ઓકે, 2024, ઓકે, અને 2025. ચાલો અહીંયા હું આપ્યું બેટા તો કે વેચાણ. વેચાણ છે ને એ ખાલી એક નહીં તને બે આપ્યા. લેટ્સ એક્ઝામ્પલ નાનું બોક્સ. હા, બોક્સ બે પ્રકારના હતા આપણી પાસે. ઓકે, થોડુંક આને ઉપર લઈ લેશું. ચાલો અહીંયા શું આપ્યું બેટા તો કે વેચાણ આપ્યું. ઓકે, ચાલો અહીંયા શું લખશું તો કે સર નાનું બોક્સ અને અહીંયા લખીએ આપણે મોટું બોક્સ. ચાલો હવે તો કે 2022 ની અંદર એક નાનું બોક્સ જે હતું ને લાલા એ આપણી 300 નાના બોક્સ વેચાણા અને 450 મોટા બોક્સ વેચાણા. 2023 આવ્યું એટલે આના 250 બોક્સ વેચાણા, આના 350 બોક્સ વેચાણા. તેવીનું વર્ષ ખરાબ ગયું હશે, કાંઈ વાંધો નહીં. 24ના વર્ષમાં સીધા આના 750 બોક્સ વેચાણા, આના 500 બોક્સ વેચાણા. હવે 2025 ની અંદર આના 500 બોક્સ વેચાણા અને આના 650 બોક્સ વેચાણા. હવે શું કહેવાય? હા, પણ ધ્યાનથી જોજો. આ વેચાણ એને આપણે શું કહીએ બેટા તો કે એને આપણે કહીએ છીએ ચલ. મેં તને કીધું તું ચલ હંમેશા એક જ આવશે. આધાર તને ખબર પડી ગઈ છે કે આને આપણે શું કહીએ છીએ લાલા? આને આપણે કહીએ છીએ આધાર. તને ખબર છે ને કે આને આપણે આધાર કહીએ છીએ. પણ હવે તું જે આકૃતિ દોરીશ ને, જે તું સ્તંભ આકૃતિ દોરીશ એમાં જો એક મૂલ્ય એક આવ્યું, બીજું મૂલ્ય આવ્યું. તો અહીંયા તારી જે આકૃતિ જે બનશે, રાઈટ, અહીંયા જે તારી આકૃતિ બનશે એ કાંઈક ને કંઈક આવી આકૃતિ બનશે. સમજ પડે છે? એટલે કે એક જ આધાર ઉપર એક જ ચલનું મારે વિવિધ મૂલ્ય દર્શાવવા પડશે. તો ઘણી વખત તો એવું થાય, ઘણી વખત એવું પણ થઈ જાય કે માની લે એવું આપ્યું કે સર અહીંયા લખ નાખ્યું કુલ. શું લખ નાખ્યું બેટા? અહીંયા લખ નાખ્યું કુલ. કે ભાઈ તને એક અહીંયા માહિતી આપી દીધી છે, જરાક આપણે કેલ્ક્યુલેટર લઈ લઈએ. લેટ્સ એક્ઝામ્પલ માહિતી આપી છે કે ભાઈ કુલ તમે જરાક લખો. ચાલો માની લઈએ ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર લઈ લીધું આપણે મોબાઈલની અંદર. ચાલો 300 + 450. ચાલો 300 + 450 તો કુલ બેટા 750 બોક્સ વેચાયા. ધ્યાનથી સાંભળજે. ચાલો પછી 250 અને વત્તા 350. ચાલો કેટલા થયા બેટા? 600 બોક્સ વેચાયા. હાલો પછી 750 વત્તા 500, ઓકે, 1250 બોક્સ વેચાયા. વાવ. ચાલો પછી 650 વત્તા 500 તો કે સર 1150 બોક્સ વેચાણા. હવે શું થયું ખબર? જો તને માહિતી આપી, ચાલ ખબર પડી કે આધાર શું છે, ચલ શું સર મૂલ્ય 3 આપ્યા? નહીં, મૂલ્ય આજે આપ્યું ને, જો 750, 600, 1250 ને 1150 આ મૂલ્ય જો ભાગ પાડ્યા, નાનું બોક્સ મોટું બોક્સ. પછી શું થાય ખબર? માનતો આવી રીતે લેટ્સ એક્ઝામ્પલ આકૃતિ દોરે. આ એક્સ ધરી થઈ ગઈ, આ વાય ધરી થઈ ગઈ. અહીંયા લખે છે તો તારા લાલા વર્ષ લખે છે, અહીંયા તો લખે છે લાલા વેચાણ. હા કે ના? હવે શું થશે? કોઈ પણ તું સ્તંભ દોરીશ ને એના શું પડવામાં આવશે? ભાગ. આ વિભાજિત થઈ ગયું. અને જે આપણે થયું ને દોરું પાસની સ્તંભ આકૃતિ, એક્સ ધરી, આ વાય ધરી, અહીંયા 0, હા કે ના? અહીંયા લખો છો તમે વર્ષ અને અહીંયા લખો છો તમે બેટા વેચાણ. તો એની અંદર બે મૂલ્ય હતા આવી રીતે. ડન. ઓકે, તો બસ પ્રયત્ન પૂરો હતો તને સમજાવવાનો. એક જ આધાર, એક જ ચલ અને એક જ મૂલ્ય. તો સાદી સ્તંભ આકૃતિ, એક જ આધાર, એક જ ચલ, કારણ કે બંનેની અંદર એક જ આવશે, પરંતુ વિવિધ મૂલ્ય. તો પાસની સ્તંભ આકૃતિ અને પાસની સ્તંભ આકૃતિ કે બાજુ બે સ્તંભ દોરશો એક જ આધાર ઉપર. અને સર જ્યારે કુલ મૂલ્ય તમને આપેલું અને આ જે મૂલ્ય છે એને વિભાજિત કરવામાં આવશે, ભાગ પાડી દેવામાં આવશે, તો આપણે એને કહી દઈશું વિભાજિત સ્તંભ આકૃતિ. ઓકે, અને કઈ રીતે આકૃતિ દોરાય છે, કઈ રીતે આકૃતિ દોરાય છે, જેનો સ્પેસિફિક વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી દેજે. ડન. ચાલો ઓકે, માની લો આ છે ભાઈ ખબર પડી ગઈ ને શું છે? એક જ ચલ, એક જ આધાર, એક જ મૂલ્ય, સાદી સ્તંભ આકૃતિ. એક જ ચલ, એક જ આધાર, વિવિધ મૂલ્ય, પાસની સ્તંભ આકૃતિ. એક જ ચલ, એક જ આધાર અને મૂલ્યને વિભાજિત કરવામાં આવે અને પછી જે આકૃતિ બનશે એને આપણે કહી દઈશું પાસની સ્તંભ આકૃતિ. લાઈક. ડન. યસ. ચાલો તારું કામ છે. આગળ વધીશું. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે સર ગમે ત્યારે આપણે શું દોરીએ છીએ? સ્તંભ આકૃતિ. ત્યારે આપણે સર કઈ બાબતનું ધ્યાન રાખશું? કઈ વાંધો નહીં વાલા, તને હું શીખવાડી દઉં, ધ્યાનથી સાંભળજે. હોઈ શકે બોર્ડ એક્ઝામ 2027માં આ સવાલ તને દર્શન આપી દે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ઓકે, ચાલો સાંભળજે. સ્તંભ આકૃતિ તમે ગમે ત્યારે દોરો છો, ખબર તો પડી જ ગઈ છે કઈ સ્તંભ આકૃતિઓ આવે છે એમ. ત્યારે તારે કઈ બાબતનું ધ્યાન રાખવું? માઇન્ડ અહીંયા હોવું જોઈએ. હા, ધ્યાનથી સાંભળજે.
સર સૌથી પહેલા ઊંડો શ્વાસ લઈ લઈએ. હા, મજા આવે છે ભણવાની, મજા આવે છે શીખવાની. વાત કહું, ઓલવેઝ છે ને, ઓલવેઝ મારો હંમેશા એક જ ઇન્ટેન્શન રહ્યો છે કે વિદ્યાર્થીઓને, જો લિટરલી એક વિદ્યાર્થીઓ જે છે ને, એના મનની અંદર એક પ્રશ્ન હોય, વ્યાયામ હોય, સાચું કહેવા જઈએ તો. થિયરી વિષય છે, વાંચી લેશું. થિયરી વિષયમાં કંટાળો આવે, કારણ કે કોઈ એવા શિક્ષક જ નથી જે એટલી હાઈ એનર્જીની સાથે તમને ભણાવે છે, શીખવાડે. ઓકે, બટ હંમેશા ઇન્ટેન્શન એવો રહ્યો છે કે એટલું બેસ્ટ આપવું છે તમારી માટે. ઓકે, અને બદલામાં શાયદ આ વન શોટ આખી સિરીઝ ફ્રી છે. એક રૂપિયો પણ તમારી પાસે જોતો નથી. શું જોઈએ છે? પ્રેમ. શું જોઈએ છે? લાગણીઓ. બરાબર છે, કે જો તમારી માટે કરી રહ્યા છીએ, બરાબર, તો આ વિડીયો તમે 2 મિત્ર સાથે શેર કરો ભાઈ. ઓકે, તો મને મોટિવેશન મળશે. કમેન્ટ્સનો ઢગલો થઈ જવો જોઈએ. હા, કમેન્ટની અંદર આપણો નિયમ છે હાર્ટ મૂકવાના, દિલ મૂકવાના, દિલ મૂકી દેવાના. યસ, દિલ મૂકવાના છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. સ્તંભ આકૃતિ જે છે, એલાન થવું જોઈએ ભણવા આમ કેમ ભણવા બેસતા હોય ત્યારે કે આમ સાહેબ આ તો ભૂકા કાઢી નાખવાના છે ભણવાની અંદર. ધ્યાનથી સાંભળજો. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોજો. હા, ઓકે, સૌથી પહેલા લંબાઈ શું, પહોળાઈ શું, મગજની અંદર નાખી દેજે. પહોળાઈને કહેવાય તમે જેટલા જાડા થતા જાવ એને કહેવાય પહોળાઈ. લંબાઈ એટલે તમે જેટલા ઊંચા થતા જાવ એને કહેવાય લંબાઈ. ઓકે, તો સૌથી પહેલા હું પહોળાઈને પકડું છું કે કોઈ પણ સ્તંભની જે પહોળાઈ છે ને, લાલા તમે કોઈ પણ બેટા આજે આકૃતિ દોરવા બેઠા, સ્તંભ આકૃતિ, એની અંદર હંમેશા એક વાત યાદ રાખજે, કોઈ પણ જે સ્તંભ છે ને એની પહોળાઈ હંમેશા સરખી રાખશું. ઓકે, મગજની અંદર ફિટ થયો. સ્તંભની પહોળાઈ હંમેશા સરખી હશે. સ્તંભની પહોળાઈ હંમેશા સરખી હશે. સ્તંભની પહોળાઈ હંમેશા સરખી હશે. સર કેમ એવું? કારણ કે કોઈ પણ સ્તંભ જે છે ને એ કોઈ દિવસ કઈ મૂલ્ય દર્શાવતું નથી. ક્લિયર છે? કોઈ પણ સ્તંભ મૂલ્ય દર્શાવતું નથી. ઓકે, એટલે દરેક સ્તંભને સરખા જ દોરવા. અમુક સ્તંભ જાડો દોર નાખ્યો ને અમુક સ્તંભ પતલો દોર નાખ્યો ને મારા વાલા, એમ ના હોય. હા કે ના? તો હંમેશા જે સ્તંભની પહોળાઈ છે એ સરખી જ રાખવાની છે. હે સાહેબ, આપણે લંબાઈ સરખી રાખીએ કેમ રહીએ? તો એમ ના રહીએ. લંબાઈ જે છે હંમેશા કોના આધાર નક્કી થાય? આંકડાના આધારે. જેનો જેવો આંકડો એટલા હું લાંબા સ્તંભ દોરીશ. તો આંકડાને આપણે શું કહીએ છીએ? મૂલ્ય. હા કે ના? તો જો લેખો, દરેક સ્તંભની જે લંબાઈ છે અથવા તો સર જે ઊંચાઈ છે એ કોના આધાર નક્કી થશે બેટા? મૂલ્યને આધારે નક્કી થશે. તો મારી વાત ધ્યાનથી સાંભળજે. પહોળાઈ જે છે એ સરખી હશે અને લાલા જે લંબાઈ છે કોના આધાર નક્કી થશે? મૂલ્યને આધારે. કોના આધારે બેટા? મૂલ્યને આધારે નક્કી થશે. મગજની અંદર ફિટ થઈ ગયો. ડન છે. હવે જો નિયમ નંબર ત્રીજો જોજો. હા સર, જેટલો તમે ગાળો છોડેલો છે, જેટલી સર તમે જગ્યા છોડેલી છે, જેટલી તમે જગ્યા છોડેલી છે અને કે છે આપણે ગાળો, એ જે ગાળો છે ને એ દરેક સ્તંભ વચ્ચે સરખો હોવો જોઈએ. આજે તમે એક સ્તંભ દોરો ને બાજુમાં એક ખાનું મૂક્યું, પછી બીજો સ્તંભ દોરો ને બાજુમાં 3 ખાના મૂક્યા, હાલે? એટલે નો હાલે. દરેક સ્તંભ જે છે ને મારા વાલા, પ્લીઝ ધ્યાનથી સાંભળજે. પ્લીઝ ધ્યાનથી સાંભળજે. દરેક જે આ સ્તંભ છે, દરેક જે આ સ્તંભ છે એની વચ્ચે જે આ હોવા જોઈએ ને ગાળા, ઓકે, એ કેવો રાખવાનો છે? સરખો રાખવાનો છે. અંદરની વાત કહું છું શું છે? હા, દરેક સ્તંભ વચ્ચે જે ગાળો રાખવાનો છે કેવો રાખવાનો બેટા? સરખો રાખવાનો છે. ડન સર. 3 વાત મને ખબર પડી ગઈ. પહોળાઈ સરખી, લંબાઈ મૂલ્યને અનુરૂપ અને 3 વચ્ચે જે આ ગાળો છોડીએ છીએ એ કેવો રાખશું બેટા? સરખો રાખશું. ડન છે. ઓકે, ચાલો. સ્તંભ ની એક્સ ધરી જે છે, બરાબર છે, હંમેશા એક્સ ધરી ઉપર જ આપણે સ્તંભને દોરીએ છીએ. હંમેશા એક્સ ધરી ઉપર જ સ્તંભ દોરાય છે. પરંતુ હાલની બેટા કમ્પ્યુટર ટેકનોલોજી લાલા એવી આવી ગઈ છે કે તમે આવી રીતે પણ સ્તંભ દોરી શકો છો. આ જ્યારે એક્સ ધરી હોય, આ જ્યારે વાય ધરી હોય, તો હવે તો આવા સ્તંભ પણ દોરાય છે. શાયદ ક્રિકેટની અંદર તમે જોયા હોય તો. જે આધુનિક ટેકનોલોજી મુજબ વાય ધરી ઉપર, જેને આપણે આડા સ્તંભ કહીએ છીએ, દોરી શકાય છે. બટ આપણે દોઢું નથી થવાનું. આપણે શું કરશું? એક્સ ધરી ઉપર જ દોરશું. હો ને? ચાલો, તો દરેક સ્તંભને બેટા તમે એક્સ ધરી ઉપર દોરવાનું પસંદ કરજો. ઉભો છે દરેક સ્તંભ છે જે આપણે હંમેશા સ્તંભ આકૃતિ દોરીએ છીએ, એમાં માહિતીનો ક્રમ બહુ જરૂરી છે. કોનો ક્રમ બેટા? માહિતીનો ક્રમ બહુ જરૂરી છે, કે માહિતીના ક્રમને આધારે જ આકૃતિ દોરવાની. હા, નકર એવું થાય. લેટ્સ એક્ઝામ્પલ 2001 થી લઈને 2005 ના આંકડા આપ્યા હોય, સાહેબ મને 2003 બહુ ગમે, તો હું 2003 નો પહેલો આંકડો મૂકી દઉં, સ્તંભ દોર દઉં, હાલે? નો હાલે. 1 2 3 4 5 એવી માહિતી આપી છે, તો 1 2 3 4 ને 5 એવા જ સ્તંભ દોરવાના. માહિતીના ક્રમ સાથે મહેરબાની કરીને પ્લીઝ કોઈ છેડખાની કરવી નહીં. તો 5 નિયમ થયા.
પેલું પહોળાઈ સરખી, લંબાઈ મૂલ્યને અનુરૂપ, એક્સ ધરી ઉપર સ્તંભ દોરવાના, વાય ધરી ઉપર દોરાય, હા સર દોરાય, કઈ વાંધો નથી. નિયમ નંબર ચોથો, ઉગમ બિંદુ ફોર ધીસ વન ઇઝ ઉગમ બિંદુ, આને ઉગમ બિંદુ કહેવાય. જીરો ને ત્યાંથી તમે પેલો સ્તંભ દોરો છો એમાં જેટલી જગ્યા છોડી છે એટલી જ જગ્યા તમારે દરેક સ્તંભ વચ્ચે છોડવાની છે, આ નિયમ છે. ઓકે, અને ત્યાર પછી આપણી જે આ શું કહેવાય, હા, માહિતીનો જે ક્રમ છે એની હારે કોઈ તમારે છેડખાની કરવાની નથી. તો આ 3 માર્ક્સનો સરસ મજાનો સવાલ પૂછાઈ શકે છે, મજા આવે એવો સહેલો સવાલ છે, એમાં કઈ પેલું નથી. હા, ચાલો ઓકે, શરૂઆત કરીએ બેટા વૃત્તાંશ આકૃતિ. હું ફરીથી તમને સમજાવી દઉં છું. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, લંબાઈ, જો લંબાઈ મેં કીધું સરખી નહીં, લંબાઈ મૂલ્યને અનુરૂપ, ગોખણ પટ્ટી નથી કરવાની, હા, મૂલ્યને અનુરૂપ લંબાઈ હોવી જોઈએ. પહોળાઈ જે છે એ સરખી હોવી જોઈએ. જેટલું અંતર ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે છે એટલું જ અંતર દરેક સ્તંભ વચ્ચે રાખજો. એક્સ ધરી ઉપર આપણે હંમેશા સ્તંભ દોરીએ છીએ. હા, માનીએ છીએ કે કમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી આડા સ્તંભ એટલે કે વાય ધરી ઉપર પણ સ્તંભ દોરી શકાય છે, અને ત્યાર પછી માહિતીને ક્રમને આધારે જ સ્તંભ દોરવાના રહેશે. ડન છે? આવડ્યું? શીખો? હા કે ના? ડન. તો બેટા ચાલુ કરીએ છીએ હવે આજે આપણે વૃત્તાંશ આકૃતિ. સર આ વૃત્તાંશ આકૃતિ શું છે? આકૃતિનો પાછો એક સરસ મજાનો પ્રકાર આવી ગયો. આ વૃત્તાંશ એટલે શું? ઓકે, વારંવાર સાંભળ્યું હશે, દેવાંશ, દેવનો અંશ, શિવાંશ, શિવનો અંશ, તો વૃત્તાંશ વર્તુળનો અંશ. વાવ. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. વૃત્તાંશ એટલે લાલા વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે શું થાય મારા વાલા? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. ઓકે, ધ્યાનથી સાંભળજે. વર્તુળનો અંશ શું કહેવા માંગે સાહેબ? માની લે શું સાહેબ મારે માનવાનું છે કે હું એક સરસ મજાનું આ એક વર્તુળ દોરું છું. આ મેં શું દોર્યું? તો કે એક વર્તુળ દોરેલું છે. તને દેખાય છે? તમે કહેશો હા સર મને દેખાય છે. આ જે આખું વર્તુળ છે ને, આ જે આખું વર્તુળ છે ને લાલા, આ જે આખા વર્તુળને હું માની લઉં છું સમષ્ટિ. શું માની લઉં છું? સમષ્ટિ. સમષ્ટિ એટલે શું? તો કે એક સંપૂર્ણ વર્તુળ. મેં સમષ્ટિ માન્યું છે. હું માન્યો છું બેટા હું સમષ્ટિ. હવે શું? તો કે મને જે આપણને ખબર છે, જે પણ માહિતી આવે ને એના પરથી આપણે આકૃતિ દોરીએ છીએ. તો જે પણ બેટા માહિતી મારી પાસે આવી છે એના આધારે મેં આ છે ને વર્તુળ, એના મેં છે ને લેટ્સ એક્ઝામ્પલ મેં ભાગ પાડ્યા, બીજો બનાવી નાખીએ આપણે. માની લે કે મેં આવી રીતે એક ભાગ પાડ્યો છે, અને હવે તમારી પાસે મારા વાલા જે પણ આકૃતિ આવી ને બેટા એને આપણે કહીએ છીએ વૃત્તાંશ આકૃતિ. હે સર આટલું જ આવે? બસ. હા, શું થયો? ધારો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ હોય. જોજે મારી સાથે દોહરાવતો જાજે. મેં તને શું કહું છું? ધારો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ હોય અને બેટા માહિતીને આધારે એના ભાગ પાડવામાં આવે. જો માહિતીના અહીંયા વર્તુળના અહીંયા શું પડી ગયા બેટા? ભાગ પડી ગયેલા છે. તો બેટા તને જે પણ આકૃતિ મળશે મારા વાલા, કઈ આકૃતિ મળશે? વૃત્તાંશ આકૃતિ. ડન છે? ક્લિયર છે? હા કે ના? તો બસ બહુ જ સિમ્પલ વ્યાખ્યા છે વૃત્તાંશ આકૃતિની. બહુ એટલે બહુ જ સહેલી કે ભાઈ સમગ્ર વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે. બરાબર? શાયદ અહીંયા ગ્રીન અને વ્હાઈટનો કોન્ટ્રાસ્ટને લીધે શાયદ સરખું નહીં દેખાતું, એટલે હું તને સ્પષ્ટ ભાષાની અંદર કહી દઉં છું કે ધારો કે સમગ્ર વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે અને શું? અને મને જરા કહેતો. હા, માહિતીને આધારે વર્તુળના શું પાડી દેવામાં આવશે બેટા? ભાગ પાડી દેવામાં આવશે. અને તને જે બેટા તને આકૃતિ મળશે એને આપણે શું કહી દઈશું બેટા? વૃત્તાંશ આકૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સર જે માહિતી માટે આ તો નવું, જો નવું તને લાગશે નવું, પણ નહીં. તો આ જ મેરેથોનની અંદર ઓબ્વિયસલી આ વન શોટ એક મેરેથોન જ કહેવાય કે આખું ચેપ્ટરને આપણે ખલાસ કરી નાખીએ છીએ. તો સ્વાભાવિક છે કે આ હમણાં જ વાક્ય તું શીખો છો કે સર જે માહિતી માટે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે એ જ માહિતી માટે કઈ સ્તંભ આકૃતિ? વિભાજિત સ્તંભ આકૃતિઓ. હા, જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે એ જ માહિતી માટે લાલા આપણી વૃત્તાંશ આકૃતિ પણ દોરવામાં આવે છે. આ MCQ માં પૂછાઈ શકે છે. મહેરબાની કરીને ભૂલ ન કરતા પ્લીઝ. ચાલો ઓકે. હા, જે માહિતી માટે દોરવામાં આવે છે, જે આ વર્તુળ જે છે એ કેટલા અંશનું હશે? હું તને કહી દઉં છું 360 અંશનું હશે. એકદમ પરફેક્ટ ગોલમ ગોલ. બરાબર છે? એકદમ પરફેક્ટ ગોલમ ગોલ આ સરસ મજાનું વર્તુળ હશે. યાદ રાખવું. બરાબર છે? ચાલો હવે અર્થ જ તારી માટે કામનો હતો. બરાબર છે? મેં તને વ્યાખ્યા સમજાવી દીધી.
આ જે વર્તુળ છે કેટલા અંશનું છે એ પણ સમજાવી દીધું. જેમાંથી ક્વેશ્ચન નીકળે છે એ શીખવું બહુ જરૂરી છે. શું છે? વૃત્તાંશ આકૃતિનું સૂત્ર. સવાલ ઓબ્વિયસલી પૂછાય છે. વૃત્તાંશ આકૃતિનું સૂત્ર ઓબ્વિયસલી પૂછાય છે. યાદ રાખજો. સૌથી પહેલા પેટા મૂલ્ય દેખાય છે, હા, એના છેદમાં કુલ મૂલ્ય. કેટલું મૂલ્ય બેટા? કુલ મૂલ્ય ગુણ્યા કેટલું? તો કે 360. આ એક બહુ એટલે બહુ બેઝિક સૂત્ર છે. પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે ધ્યાનથી સાંભળજો. મારી પાસે છે ને ભાઈ ટકાવારીનો ખર્ચો આપેલો છે. ચોપડી એની પાછળ હું મારા 20% ખર્ચ કરું છું. ભાઈ તું 20% ખર્ચ કરે ને તો બહુ સારું કહેવાય તારા ભણતર પાછળ. પણ આનથી ખબર પડી ગઈ કે આ ફાકા ફિંદી છે. અત્યારના જમાનામાં કોઈ એવું કરતું નથી. ચોપડી પાછળ બેટા હું 20% ખર્ચો કરું છું. કાંઈ વાંધો નહીં. સ્ટેશનરી પાછળ હું 5% ખર્ચો કરું છું. ફોન છે, કમ્પ્યુટર છે, એની પાછળ સૌથી વધારે બેટા 30% ખર્ચો કરું છું. ભૂખડ માણસ એટલે કે નાસ્તાની પાછળ બેટા આપણે 30% ખર્ચો કરીએ છીએ. હવે પાંદડાની સિસ્ટમ નીકળી ગઈ છે એટલે કપડાં પહેરવા જોશે તો કપડાં પાછળ આપણે 15% ખર્ચો કરીએ છીએ. અને આ બધુંય થઈને મારો ખર્ચો કેટલાનો છે? 100%. કુલ મૂલ્ય કેટલું આવ્યું? 100%. એ લખશું 100. 20 કેટલાનો છે? આ પેટા મૂલ્ય કહેવાય ને. 20 છે, 5 છે, 30 છે, 30 છે, 15 એને પેટા મૂલ્ય કહેશું. તો 20 એને ભાગ્યા 100 ગુણ્યા 360 તો તને એક સરસ મજાનો અંશ મળશે. એક વસ્તુ બહુ સારી છે કે તારી એક્ઝામની અંદર વૃત્તાંશ આકૃતિ દોરવામાં નહીં આવે. પૂછતા જ નથી વૃત્તાંશ આકૃતિ શું છે એમ. એટલે શું છે મતલબ વ્યાખ્યા પૂછે પણ દોરવાનું નથી. હું તને એમ કહેવા માંગુ છું. હા, એક વસ્તુ છે કે પૂછે શું ખબર? સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, થોડાક નસીબ આડાવડા હોય કારણ કે કરેલા કર્મ અહીંયા જ ભોગવવાના છે, બરાબર ને. થોડુંક થઈ ગયું તકલીફ તો વિભાજિત સ્તંભ આકૃતિ આવી શકે અને એમાં ઘણા બધા બાળકો ગોથા ખાય છે એ માટે. તો યાદ રાખશો બેટા, સ્તંભ આકૃતિ જે છે અને પાસેની સ્તંભ આકૃતિ એ પૂછાઈ શકે છે. વૃત્તાંશ આકૃતિ દોરવામાં નહીં આવે બટ જે સૂત્ર છે એ પૂછાય છે. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. ફરીથી બોલજે. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. ફરીથી બોલજે. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. હજી એકવાર બોલજે. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. અને છેલ્લી વાર બોલજે. પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. આવડી ગયો? ડન છે? ચાલો. અહીંયા સર બસ એટલું જ? નહીં. એક સરસ મજાનો 2 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ આવી શકે જેનું નામ છે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી દો. તો વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખીશ? ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા વર્તુળનું જે આ વૃત્તાંશ છે 360 અંશનું હશે. ફરીથી કહું છું, વર્તુળનું જે આ વૃત્તાંશ છે એ કેટલાનું હશે? 360 અંશનું હશે, જેની વાત પહેલા પણ થઈ ચૂકી છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. માની લે કે અહીંયા ફરીથી આપણે એક વર્તુળ દોરીએ છીએ, હો ને. ચાલો માની લે કે અહીંયા બેટા આપણે ફરીથી એક વર્તુળ દોર્યું. આ જે વર્તુળ છે બરાબર છે એના આપણે ઉદાહરણ તરીકે આપણે એના ભાગ પાડતા હતા હમણાં. હા કે ના? એના આપણે શું પાડતા હતા બેટા? એક ભાગ પાડતા હતા. હા કે ના? ચાલો એક ભાગ પાડીએ છીએ. ઓહો, ચાલો ડન છે. ઓકે, હજુ એક આવી રીતે દૂર નાખીએ. ઓકે, ચાલો આવી રીતે દૂર નાખીએ. ઓકે, અને અહીંયાથી એક આવી રીતે દૂર નાખીએ. ઓકે, ચાલો ઉદાહરણ છે વાલા. હા, ચાલો આવી રીતે દૂર નાખીએ. માની લે મેં ભાગ પાડી નાખ્યા વર્તુળના. સરસ મજાના ભાગ પડ્યા છે. હવે તમે વિચારો અહીંયા શું થાય છે ખબર? આ જે મેં વર્તુળ હતું ને 360 અંશનું હતું. હવે માની લે લેટ્સ એક્ઝામ્પલ અહીંયા જે મેં એક ભાગ દોર્યો છે તો અહીંયા એક નાનો અમથો અંશ પડશે, ખૂણો પડશે. અહીંયા એક સરસ મજાનો અંશ પડશે. સ્વાભાવિક છે કે અહીંયા પણ એક અંશ પડશે. તો હું તને કહેવા એમ માંગુ છું કે ગમે ત્યારે જ્યારે આખું વર્તુળ હતું એ કેટલા અંશનું હતું? 360 અંશનું હતું. અને હવે જ્યારે તમે એના ભાગ પાડો છો તો સ્વાભાવિક છે કે આ જે 360 અંશ ખરા કે નહીં એનાય ભાગ પડે. જો ભાગ ન પડ્યા. હવે તું મને એક વાત કે, સર મેં ભાગ પાડી દીધા. હવે જે અંશ નાના નીકળ્યા છે એ અંશોનો તું જો સરવાળો કરી નાખે, ઓકે, તો 2 પૈસાનું મગજ લગાડતા આપણને ખબર પડે કે એનો સરવાળો કેટલો થાય? 360 અંશ. ઊંધા કાન પકડાવ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. જે અહીંયા પણ કીધું છે બેટા ગમે ત્યારે તમે જ્યારે માહિતીનું આધારે જેના પેટા ભાગ પાડો છો, અંતર વૃત્તાંશ આકૃતિ દોરો છો તો દરેકે દરેક જે પેટા વિભાગ છે એનો જે આ વૃત્તાંશ છે એટલે વર્તુળનો જે અંશ છે એનો પણ જે સરવાળો છે એ કેટલો અંશ થાય છે? 360 અંશ થાય છે. સહેલું.
ઓકે, અને એક ત્રીજો નિયમ યાદ રાખજે, ગમે ત્યારે મારે સરખામણી કરવાની હોય, શું કરવાની હોય મારા વાલા, સરખામણી કરવાની હોય, તો નાની માહિતી માટે હું નાનું વર્તુળ દોરીશ અને મોટી માહિતી માટે હું મોટું વર્તુળ દોરીશ. તો આવી રીતે હું બંને વચ્ચે તુલના કરી શકીશ. 3 બાબત થઈ ગઈ, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવું. સૌથી પહેલું, વર્તુળનું જે આ વૃત્તાંશ છે 360 અંશ થશે. માહિતીને આધારે જ્યારે તમે વર્તુળના ભાગ પાડો છો અને એનો જે અંશ બને છે અંશનો પણ સરવાળો કેટલો થશે, 360 અંશ થશે. સરખામણી કરવી છે પ્રદેશો વચ્ચે, વર્ગો વચ્ચે, ક્ષેત્ર વચ્ચે, જેની સરખામણી કરવી કરી શકો છો. મોટા આંકડાવાળી માહિતી માટે મોટું વર્તુળ, નાના આંકડાવાળી માહિતી માટે નાનું વર્તુળ. ડન છે? ક્લિયર છે? તો તમે આ તુલના કરી શકો છો. ઓકે, આલેખના તમારી પાસે પ્રકાર અહીંયા આપેલા છે. સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો છે. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો છે. ત્યાર પછી બેટા સ્તંભ આલેખ છે, આવૃત્તિ બહુકોણ છે, આવૃત્તિ વક્ર છે, અને ત્યાર પછી સંચયી આવૃત્તિ બહુકોણ છે. અને ત્યાર પછી જો કે આ સતતના પ્રકારો હતા, અને ત્યાર પછી લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. ઓકે, તો આ સરસ મજાનું આવી શકે 2 માર્ક્સની અંદર, તો મેં કીધું ઉપાડી લઈએ, બીજું તો ત્યાં શું છે, નામ જ યાદ રાખવાના છે. ઓકે, ચાલો, યસ, ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. લગભગ છેલ્લી 20 થી 25 મિનિટ. ઓકે, ચાલો, આઈ થિંક આ લેક્ચર 1 hour પ્લસ તો થઈ જ ગયું છે, બટ 1 કલાકની અંદર કન્સેપ્ટ સમજાવવા અઘરું છે. અને ચાલો 2 ટેકનોલોજી આપીશ, કમ્પ્યુટર ટેકનોલોજી અને બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી. હું સ્વાભાવિક રીતે કમ્પ્યુટર ટેકનોલોજીનો વધારે દીવાનો છું, એટલે કે સવાલ વધારે પૂછાય છે એક્ઝામની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજી કરતા. ઓકે, પાણી પી લેજો તમે બધા. હા, તમે પાછા ભણો બહુ એટલે તમને વચ્ચે વચ્ચે ભૂલાઈ જાય પાણી પીવું જોઈએ, અને તમારે ધ્યાન રાખવું પડે ને. હાલાવ, ચાલો શરૂઆત કરીએ છીએ. ઓકે, શું છે આ? અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. અર્થશાસ્ત્રનો સર જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં ટેકનોલોજી કામમાં લાગે? હા, બહુ લાગે. ધ્યાનથી સાંભળશું. સૌથી પહેલું જ તને કીધેલું છે કે કમ્પ્યુટર ટેકનોલોજી. હવે સ્વાભાવિક છે કે આજનો જે આધુનિક બાળક છે ને કમ્પ્યુટર શું છે, એનો ઉપયોગ શું છે એ ખબર પડતી જ હોય, પરંતુ શીખવાનું અહીંયા ઈ છે કે બેટા આ જે કમ્પ્યુટર છે એનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં ક્યાં થાય છે. ઓકે સર, કઈ વાંધો નહીં. સૌથી પહેલું જ આપણે શીખી લઈએ, પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગી. ધ્યાનથી સાંભળજે, કેની માટે ઉપયોગી છે બેટા? પ્રેઝન્ટેશન બનાવવા માટે ઉપયોગી છે. 3 માર્ક્સની અંદર સવાલ આવી શકે છે. આવી જાય તો આપણા માર્ક્સ ન કપાવવા જોઈએ, એ હેતુથી આ સરસ મજાનો સવાલ આપણે લઈ લીધો છે. પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો તૈયાર કરવા માટે આ ખૂબ ઉપયોગી છે. હવે અર્થશાસ્ત્રના જે આ સિદ્ધાંતો અથવા તો જે અટપટી માહિતી છે એને જ્યારે મારે રજૂઆત કરવી છે, તો ત્યારે બેટા હું બનાવું છું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જેને કહેવામાં આવે છે PPT. ઓળખીએ છીએ PPT. આ તમે અત્યારે PW કોમર્સ ગુજરાતીના પ્લેટફોર્મ પર જે તમે શીખી રહ્યા છો, અને તમારી સામે જે આપણે અર્થશાસ્ત્રનો ક્યારનો અભ્યાસ કરી રહ્યા છીએ, એ સ્વાભાવિક બાબત છે કે બધું જ શું છે બેટા? એ PPT. અને PPT કહેવાય. અને શું કહેવાય બેટા? અને PPT, કે જેની અંદર અમે તમને સમજાવીએ છીએ આકર્ષક ચિત્રો દ્વારા, ચોપડી કરતા અલગ અંદાજમાં. હા કે ના? ચાલો, ઓકે. તો સૌથી પહેલા બેટા અર્થશાસ્ત્રનો જે સિદ્ધાંત છે અથવા તો આંકડાકીય માહિતી જે અટપટી છે એને એકદમ સરળતાથી જો મારે રજૂઆત કરવી છે, તો મારી પાસે એક સરસ મજાનો વિકલ્પ છે જેને આપણે કહીએ છીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે PPT. ડન? હવે સાંભળજો, એક સરસ મજાનો એક્ઝામ્પલ લીધું. સર મારે અંદાજપત્રનો પાઠ સમજાવવો છે. મારે શેનો પાઠ સમજાવવો છે બેટા? અંદાજપત્રનો પાઠ જે 11મા ધોરણની અંદર તું શીખી ગયો છે. તો અહીંયા હું લગભગ કેટલી સ્લાઇડ લઈશ? ખાલી ને ખાલી 3 સ્લાઇડો. સ્લાઇડ એટલે ખબર પડે? જો આને આખી સ્લાઇડ કહેવાય. આ એક સ્લાઇડ થઈ, અને આવી અત્યારે આપણે કેટલામી સ્લાઇડમાં છીએ? 24. 24મી સ્લાઇડ પર છીએ. લગભગ આરામથી 30 પ્લસ છે. કેટલીક છે અંદાજિત? હા, જો 39 સ્લાઇડ્સ છે ટોટલ. કેટલી સ્લાઇડ છે બેટા? 39 સ્લાઇડો છે. બરાબર છે. તો અલગ અલગ સ્લાઇડમાં અલગ મેં માહિતી દર્શાવી છે, મેં મારી PPT બનાવી છે. ધ્યાનથી સાંભળજે. હવે અંદાજપત્રનો મારે તને પાઠ સમજાવવો છે.
તો એની માટે ચોપડીનું ઉદાહરણ છે. એક સ્લાઇડની અંદર હું અંદાજપત્રનો અર્થ અને એના ખાતાઓ સમજાવી દઈશ. 11મા ધોરણની અંદર યાદ હોય તો અંદાજપત્રના ખાતા હતા મૂડી ખાતું, ચાલુ ખાતું. મૂડી ખાતાની અંદર મૂડી આવક અને મહેસૂલી આવક, અને ચાલુ ખાતાની અંદર જે છે એની અંદરની આવક અને જે ખર્ચ છે એ. હા કે ના? તો આ જે છે અંદાજપત્રનો અર્થ અને તેના ખાતાઓ. બરાબર છે? હા. હવે ઓકે, મૂડી ખાતું અને મહેસૂલી ખાતું કહેવાનો અર્થ એ હતો મૂડી ખાતાની અંદર મૂડી આવક અને મહેસૂલી આવક. ઓકે, અને જે આવક અને ખર્ચનો જે ભાગ હતો એ. ઓકે, ચાલો. તો બંને ખાતાઓ તમારી પાસે હતા જ, મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. એક બાજુ આવક, એક બાજુ જાવક. તો સ્વાભાવિક છે કે એની અંદર હું દર્શાવી દઈશ. બીજું, બીજા સ્લાઇડની અંદર બેટા અંદાજપત્રની જે ખાતાની વિગતો છે એની સાથે સાથે મેં ખાતાની વિગતો દર્શાવી દીધી કે કયા ખાતાની અંદર હું કઈ કઈ બાબતની રજૂઆત કરીશ, કે મૂડી આવકની અંદર કોનો સમાવેશ થાય અને મહેસૂલી આવકની અંદર કોનો સમાવેશ થાય, જ્યારે મૂડી ખર્ચની અંદર કોનો સમાવેશ થાય અને મહેસૂલી ખર્ચની અંદર કોનો સમાવેશ થાય. તો બે ખાતાઓ હતા, એક આવક બાજુ અને એક જાવક બાજુ. ઓકે, ચાલો. ત્રીજી સ્લાઇડની અંદર મસ્ત મજાના આપણા દેશનું અંદાજપત્ર હું મૂકી દઉં તો એટલે સમજાવી દીધું કે શું છે અંદાજપત્ર. અહીંયા તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. કે સાહેબ મેં પહેલી સ્લાઇડની અંદર મેં એવું શીખવાડ્યું આકૃતિ અને આલેખનું અર્થ શું છે. બીજી સ્લાઇડની અંદર સમજાયું કે આકૃતિ અને આલેખ એનો મહત્વ શું છે અર્થશાસ્ત્રની અંદર. અને ત્રીજું બેટા મેં તને એવું શીખવાડ્યું ત્રીજી સ્લાઇડની અંદર કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે. લખી શકાય એ નહીં, તને મજા આવે ને એ તો અહીંયા ઉદાહરણ લખી શકે, ડઝન્ટ મેટર. ઓકે, તો પહેલો ફાયદો થઈ ગયો. હા, બીજો ફાયદો ઓન એક્સેલ વર્કશીટ. હું તો વારંવાર બાળકોને કહું છું ધોરણ 12ની બેટા પરીક્ષા પૂરી થશે ને તારી પાસે હશે લાંબુ વેકેશન. કાંઈ ન કરે ને કઈ વાંધો નહીં. જો શીખવા માટે ઘણું બધું છે, શીખવા માટે ઘણું બધું છે, પણ હું તને એક રિક્વેસ્ટ કરીશ એટલે મોટા ભાઈ તરીકે હવે પ્લીઝ 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 કોમ્પ્યુટરમાં જે છે એક્સેલ છે ને એ શીખી લેજે. ઇન ફ્યુચર તો કોઈ પણ કંપનીમાં જઈશ ને આ એક્સેલ શીટ બહુ કામમાં લાગશે, અત્યંત કામની વસ્તુ છે. એક્સેલ શીટ શીખી લેજો. અને ચાલો, અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીઓ આવે છે જે તને ખબર છે, જે આપણને ગમતી નથી. ઈ સર મને ખબર છે. ચાલો, હવે જે લોકો જે સંશોધન કરનાર જે નિષ્ણાંતો છે એ અત્યંત મોટા પ્રમાણની જે આંકડાકીય માહિતી છે એની ચકાસણી કરવા માંગે છે. સ્વાભાવિક છે કે આટલી બધી આંકડાકીય માહિતી હોય તો માનવ માટે અઘરું છે કે માણસ આટલો બધો સમય કાઢી શકશે એ બધી આંકડાકીય માહિતીને ચકાસવા માટે. ઉદાહરણ જો કેવું મસ્ત મજાનું લીધું, જેમ કે સર આપણે ભારતમાં નાના પાયાના જે ઉદ્યોગો છે, એકદમ નાના નાના ઉદ્યોગો. ઓકે, જો કે ઘણા બધા મોટા પાયાના ઉદ્યોગો આવે, મધ્યમ પાયાના ઉદ્યોગ આવે, નાના પાયાનો ઉદ્યોગ આવે, ગૃહ ઉદ્યોગ પણ આવે છે, ટચુકડા ઉદ્યોગ પણ આવે છે. બરાબર, તેમાંથી મેં કેનો પસંદગી કરી? નાના પાયાના ઉદ્યોગોની. બરાબર, જેનું રોકાણ છે 25 લાખથી 1 કરોડ સમથિંગ. તો જેનું આટલું બધું મસ્ત મજાનું રોકાણ હોય, સર ઉત્પાદન થતી જે આ ચીજ વસ્તુઓની જે માહિતી મેળવવાનો જો હું પ્રયાસ કરું ત્યારે આપણને અસંખ્ય ચીજ વસ્તુ કે સેવાના ઉદાહરણો મળી જવાના છે. કારણ કે નાના પાયાના ઉદ્યોગો જે છે તો કેટલી વસ્તુઓ બનાવતા હશે. હા કે ના? જેનું રોકાણ 25 લાખ કરતા વધારે છે. ઓકે, ચાલો, તો 25 લાખ કરતા વધારે જેનું રોકાણ છે અને શાયદ 5 કરોડ સુધી જાય છે આપણા નાના પાયાના ઉદ્યોગો, એમાંથી કઈ કઈ ચીજ વસ્તુ કે સેવાઓ બને છે એનું જ્યારે હું ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરું છું તો ઘણા બધા આંકડાકીય માહિતી મેળવી. હવે સર મારે એટલી બધી આંકડાકીય માહિતી ક્યાં સાચવવી, ક્યાં નાખવું? હોઈ શકે માહિતી ખોટી હોય, હોઈ શકે માહિતી સાચી હોય, હોઈ શકે એમાં ઘણી બધી બિનજરૂરી માહિતી પણ હોય. તો બધા જ આંકડાઓ જે છે એને મેં સીધા મૂકી દીધા એક્સેલ શીટમાં. કેમાં મૂકી દીધા? એક્સેલ શીટમાં. હવે આ એક્સેલ શીટમાં તમે સરવાળો કરો, બાદબાકી કરો, ભાગાકાર કરો, ગુણાકાર કરો, જે કરવો એની બધું જ કરી શકો છો. કારણ કે આ જે એક્સેલ શીટ છે એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે, કામની વસ્તુ છે. ધ્યાનથી સાંભળજે હોને. આંકડાકીય માહિતી જે છે એને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો? તો કે લાલા એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી જે કરવું હોય તો અહીંયા કરી શકે છે આંકડાકીય માહિતી માટે. તો બેયનો અર્થશાસ્ત્રનો અભ્યાસ સહેલો. કાકેના થંબ છે. ઓકે છે. વધીએ લાલા આગળ શું કહે છે? ઓકે, આકૃતિ અને આલેખ દોરવા માટે ઉપયોગી. હવે આકૃતિ અને આલેખ પણ ખબર જ છે કે અર્થશાસ્ત્રમાં કેટલા કામના છે. જાતે ન દોરવા હોય તો તમે એક્સેલ શીટ અથવા વર્ડ ફાઇલની અંદર પણ આકૃતિ અને આલેખ દોરી શકો છો. જો તને કીધું છે કમ્પ્યુટર ટેકનોલોજીની અંદર બહુ બધા પ્રોગ્રામો છે, હા કે ના, જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખ તમે દોરી શકો છો. સામાન્ય રીતે વર્ડ ફાઇલ, ઓકે, એની અંદર તમે પુરવઠા, માંગ રેખા જેવી સરળ આકૃતિઓ તમે દોરી શકો છો. પરંતુ જો તમારે એવું હોય કે સર હું આંકડાકીય માહિતી નાખું
અને એ આંકડાકીય માહિતી પરથી પણ મને આકૃતિનો આલેખ મળી જાય તો તારી માટે શું છે બેટા? એક્સેલ શીટ છે. એક્સેલ શીટ જે છે એની અંદર તમે આકૃતિ કે આલેખ જે છે એના આંકડાકીય માહિતી દ્વારા શું દોરી શકો છો બેટા? આકૃતિ કે આલેખ દોરી શકો છો એક્સેલ શીટ દ્વારા. ડન છે. તો એક માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરી જેની અંદર પણ તમે આકૃતિના આલેખ દોરી શકો છો. અને એવું હોય કે સર હું પહેલા આંકડાકીય માહિતી નાખું ને આંકડાકીય માહિતી પ્રમાણે એકદમ સચોટ માપ રીતે જો શું કરવામાં આવે, આકૃતિ કે આલેખ દોરવામાં આવે તો તમે કેની પસંદગી કરજો મારા વાલાઓ? એક્સેલ શીટની. આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે ખબર હોવી જોઈએ અને એની માટેનો એક ફોર્મ્યુલા પણ આવે છે. બરાબર છે. તો તને ખબર હોવી જોઈએ કે કેવા કેવા ફોર્મ્યુલા છે. ઓકે, તો ફોર્મ્યુલાની જાણકારી હશે ને તો ભેગું થાય, બાકી કાંઈ ભેગું થશે નહીં. ચોથું તમારી પાસે આવેલું છે સર અભ્યાસની સામગ્રી સાચવવા માટે. 3 શીખી ગયા છો. સૌથી પહેલા તમારી પાસે હતું રજૂઆત કરવા માટે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની વાત કરી. બીજું છે બેટા એક્સેલ શીટ. ત્રીજું હતું આકૃતિ કે આલેખ દોરવા માટે. ચોથું આપેલું છે સર અભ્યાસની સામગ્રી સાચવવા માટે. હા, અભ્યાસની સામગ્રી શું છે? માની લે આજે મારી પાસે ટોટલ 100 પુસ્તકો છે. શું આ 100 જેટલી પુસ્તકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી સહેલી છે? તમે કહેશો સર નહીં. શું એ 100 પુસ્તકોને સાચવવી સહેલી છે? તમે ફરીથી કહેશો કે ના સર એને સાચવવી તો બહુ અઘરી છે લા. તો હું કરશું? તો કે જો અભ્યાસની સામગ્રી માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે, સ્વાભાવિક છે. તો હવે આ જે સામગ્રીને નોટબુક કે ચોપડીઓમાં સાચવવા માટે જગ્યા જોશે. શું જોશે બેટા? જગ્યાને ગમે ત્યાં એ ચીજ વસ્તુ મૂકશો એટલે કે આજે આપણે પાઠ્યપુસ્તક મૂકશો તો સ્વાભાવિક છે કે હોઈ શકે એના પાનાઓ બગડી જાય. અમુક જીવાતો લાગે ને તો હોઈ શકે એના પાનાઓ બગડી જાય. હોઈ શકે એ પુસ્તક જે છે એ ફાટી જાય અથવા હોઈ શકે જે પુસ્તક છે એમાં નુકસાન પણ થઈ જાય. પરંતુ તમે વિચારો કે કોમ્પ્યુટરની અંદર તો આપણને શું મળે છે બેટા? તો કે કોમ્પ્યુટરની અંદર તો હોઈ શકે આપણને હાર્ડ ડિસ્ક મળે, આપણને પેન ડ્રાઈવ મળે છે. તો તમારી જે પણ પાઠ્યપુસ્તકો છે હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવની અંદર મૂકી દો, સેફ છે. અને ઇવન ધો તમે ગૂગલ ડ્રાઈવમાં પણ જો પેન ડ્રાઈવ છે, ગૂગલ ડ્રાઈવ છે એની અંદર પણ તમે સાચવી શકો છો. ઈમેલ નામ સાંભળ્યું હશે, તને ખબર નથી હજી ઈમેલનો ઉપયોગ શું છે? મોટી મોટી કંપનીઓ, ઇવન તો આ પીડબ્લ્યુ, બરાબર છે, અમારે અત્યારે જેટલી પણ કમ્યુનિકેશન્સ થતી હોય બધી ઈમેલમાં થતી હોય, બધી જ ઇન્ફોર્મેશન ઈમેલમાં મળતી હોય. હવે બધી ઇન્ફોર્મેશન લખીને મને મોકલે એટલે બેટર છે કે સ્વાભાવિક છે કે ઈમેલની અંદર કેટલી બધી માહિતીઓ સચવાઈ રહી છે, મારી ખુદની પણ. ઓકે, ચાલો. દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમે વાંચી શકો છો. હા ભાઈ, આજે હું અહીંયા સુરતમાં છું, અમારી જે પીડબ્લ્યુની જે મેઇન ઓફિસ છે એ બીજા સ્ટેટની અંદર છે, તો ત્યાંથી મને એ લોકો ઈમેલ કરે છે તો શાંતિથી ભાઈ હું મારી રીતે વાંચી શકું છું. ઓકે, ચાલો. આની ઉપરાંત અભ્યાસની સામગ્રીઓ સાચવી શકો છો. ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે. ગૂગલ ડ્રાઈવ ઓબ્વિયસલી વાત છે, એની અંદર પણ કેટલોય ડેટા સચવાઈને રહેશે. હા, ડિજીલોકર એને તો આપણે ભૂલી જ ન શકીએ કોમ્પ્યુટરની અંદર. તો બસ તમારી જે અભ્યાસની સામગ્રી છે ને સાચવી શકો, કોઈ પણ દુનિયાના ખૂણે લઈ જઈ શકો છો. ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. ઓકે, ચાલો. હા ભાઈ, એક છેલ્લો એક મુદ્દો રહી ગયો છે, સ્વાભાવિક છે, બરાબર, જે આંકડાકીય માહિતી માટે ઉપયોગી છે. અમુક સોફ્ટવેર બજારની અંદર ઊંચા ભાવે અવેલેબલ છે, તો અમુક સોફ્ટવેર એકદમ ફ્રીમાં અવેલેબલ છે. શાઝમ છે, SPSS છે, PSPP છે, બરાબર છે, R છે. આ અમુક એવા સોફ્ટવેર્સ જે બજારની અંદર તમને આંકડાકીય માહિતીઓ માટે મળી રહે છે. એ એક ટોપિક એની અંદર રહી ગયો. તો આ થઈ ગયું કમ્પ્યુટર ટેકનોલોજી શું ઉપયોગમાં આવે છે. તો બેટા આપણે 5 ઉપયોગ શીખ્યા. સૌથી પહેલા રજૂઆત થઈ શકે છે, બીજું એક્સેલ શીટ, ત્રીજું બેટા આકૃતિના આલેખ દોરી શકો, ચોથું અભ્યાસની સામગ્રી સચવાઈ રહી, પાંચમું આંકડાકીય માહિતી માટે ઉપયોગી. પણ સર શું આ કોમ્પ્યુટરના કોઈ ભય સ્થાનો ખરા? ઓબ્વિયસલી બેટા કોમ્પ્યુટરના ભય સ્થાનો તો છે. હા, જોઈએ કમ્પ્યુટરના ભય સ્થાનો કેવા કેવા છે. ઓકે, કલર કોન્ટ્રાસ્ટ શાયદ ફરીથી થતો હશે, ડોન્ટ વરી, ભાઈ છે સમજાવી દેશે. એક વાત યાદ રાખજે, કમ્પ્યુટર જે છે ને એ શાંતિથી એક યંત્ર સાધન છે, અભ્યાસની એક સામગ્રી નથી. તને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે. તમે ખાલી ને ખાલી કમ્પ્યુટરના ભરોસે બેઠા રહ્યો કે સાહેબ કમ્પ્યુટર જે છે એ મને GPSC પાસ કરાવી દેશે, તો લાલા ભેગું ન થાય. હો ને, ચાલો. અભ્યાસની પ્રક્રિયાને તમને સરળ કરી દેશે. બહુ સારામાં સારું છે. તારી પાસે કમ્પ્યુટર છે અને શાયદ હોઈ શકે કમ્પ્યુટરની અંદર તું અમારું ઇકોનોમિક્સનું લેક્ચર જોતો હોય, આ કે ના મદદ કરી શકે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજમાં ન આવે ભાઈ, સમજાય છે? બધું જ કમ્પ્યુટરમાંથી ન મળી શકે, અમુક શિક્ષકો પાસેથી પણ મળે. ઓકે, ચાલો. તો અભ્યાસની એક સામગ્રી હોઈ શકે, યંત્ર એક સાધન હોઈ શકે. અભ્યાસના અવેજમાં ન આવે સાહેબ, એક કામ કરીએ ભણવાનું મૂકી દઈએ ને કોમ્પ્યુટર લઈને બેઠા રહી, એવું ન ભેગું થાય. હો ને, ચાલો. ઉપરાંત આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામો અંગેની જો તને જાણકારી નથી, બધું જ કામ થાય છે કોમ્પ્યુટરમાં, પણ તને આવડતું જ નથી, તાર માટે કમ્પ્યુટર શું કામનું? ખાલી ને ખાલી એક ડબલું કહેવાય.
હો ને? ચાલો, તો આપણને ખોટી આકૃતિ કે આલેખ મળી શકે છે. પહેલા પણ મેં કીધેલું છે કે આકૃતિ કે જે આલેખ છે એની માટે તારી પાસે ફોર્મ્યુલાઝ હોવા જોઈએ. ફોર્મ્યુલાઝ નથી, કઈ જ કામનું નથી. અને હોઈ શકે હમણાં ગૂગલ ડ્રાઈવની ફાકાફિંદી કરી, ઈમેલની ફાકાફિંદી કરી, ઓકે, કે ભાઈ એની અંદર તમારો ડેટા સચવાઈ રહે છે પણ ડિલીટ થઈ જાય છે ને. અને સૌથી મોટી સમસ્યા એ પણ છે કે જો મટીરિયલ કોઈ ખોટી જગ્યાએ સેવ થઈ ગયું હોય તો ડિલીટ થવાનો પણ શું રહે છે બેટા? ભય રહે છે. તો આ 2 માર્ક્સની અંદર ખૂબ જ કામનો સવાલ છે. 2 માર્ક્સનો સવાલ પૂછાય છે. કમ્પ્યુટર ટેકનોલોજીનો શું જણાવો બેટા? ભય સ્થાન જણાવો. ઓકે, ચાલો. ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ આના પણ જરાક ભય સ્થાનો જણાવી દેજો. તો આના પણ બેટા ભય સ્થાન જણાવી દઈએ કે ઇન્ટરનેટ જેની પાછળ આજે દુનિયા પાગલ છે. એકચ્યુઅલીમાં મોબાઈલ છે ને, મોબાઈલ એનું એડિક્શન નથી, આપણને એડિક્શન ઇન્ટરનેટનું છે. મોબાઈલની અંદર ઇન્ટરનેટ ન હોય તો આપણને ખબર છે મોબાઈલને આપણે સાઈડ ટચ પણ નથી કરતા. હા, ગેમ હોય તો વાત અલગ છે. ટેમ્પલ રન, સબવે સફર. ઓકે, ચાલો શીખીએ. ઇન્ટરનેટ જેને આજે દુનિયાને પાગલ બનાવી દીધી છે, શું સર એના પણ કોઈ ભય સ્થાન ખરા? સ્વાભાવિક છે કે આની પર તમને ઢગલો માહિતી મળી જશે અને ઉપયોગની અંદર એની જ વાત કરેલી છે. ઓકે, એક વખત વાંચી લેજે. કામની વસ્તુ આ છે, પૂરેપૂરો ફોકસ અહીંયા હોવું જોઈએ. કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ સાધન છે ભાઈ, સરસ મજાનું. સ્વાભાવિક છે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન ન લઈ શકે. બરાબર છે. ઇન્ટરનેટ જે છે એ કોઈ દિવસ ભણતરની અવેજમાં નથી આવતું અને નથી જ આવતું. ઓકે, તો વિચાર શક્તિ અને તર્ક શક્તિ જે છે, તમારી પાસે જે તમારી વિચાર શક્તિ છે, તારી પાસે જે તારી તર્ક શક્તિ છે, એનું સ્થાન કોઈ દિવસ આ ઇન્ટરનેટ નથી લઈ શકતું. ઇન્ટરનેટમાં અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી હોય છે અને આને આપણને બધાને ખબર છે કે સર કોઈ પણ પ્રકારની જે માહિતી હોય ને, ઇન્ટરનેટ પર તારી અંદર છે ને તર્ક શક્તિ હોવી પડે કે આ ઇન્ટરનેટ પર મળેલી માહિતી સાચી છે ખોટી છે. હા, તને ખબર હોવી પડે કે શું એ માહિતી સાચી છે અથવા શું એ માહિતી ખોટી છે. જો નહીં ખબર પડે ને તો તું અટવાઈ શકે છે, કારણ કે હવે તો આવી ગયું છે એઆઈ જનરેટેડ ઇમેજીસ બને છે, એઆઈ જનરેટેડ વિડીયોઝ બને છે. તને ખબર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને આપણને ઘણી વખત મૂંઝવણમાં પણ નાખી દે છે કે સર શું આ માહિતી સાચી હશે? કારણ કે ઘણી બધી માહિતીઓ ખોટી આવે છે ને પછી બેટા એટલી અફવાઓ ફેલાય કે વાત જવા. બેસ્ટ એક્ઝામ્પલ પેટ્રોલનું તમે જોઈ જ શકો છો. એક બાજુ પેટ્રોલ જે છે એનો પુરવઠો આપણી પાસે હતો, કોકે માહિતી લીક કરી નાખી કે ભાઈ પેટ્રોલનો પુરવઠો આપણી પાસે નથી. પછી એને લાંબી લાઈન લગાડીને જરૂર 50 રૂપિયાના 100 રૂપિયાના પેટ્રોલની હોય ને 500 નું પેટ્રોલ પુરાયું દેશની જનતાએ અને હાથે કરીને પેટ્રોલનો પુરવઠો ઓછો કરી નાખ્યો, ડિમાન્ડ વધારીને એ પછી પેટ્રોલનો ભાવ વધ્યો, એ આપણે ભોગવીએ છીએ. તો ઇન્ટરનેટ પર મળેલી માહિતી ઓલવેઝ સાચી નથી હોતી. તારી અંદર તર્ક શક્તિ હોવી પડે કે શું માહિતી સાચી ને કઈ માહિતી ખોટી. આગળ વધીશું. અમુક વિશ્વસનીય માહિતી જે ભાઈ છે વેબસાઇટ પરથી જ લેજો મહેરબાની કરીને. સાચી કે ખોટી માહિતી જે છે ને તર્ક તારી પાસે હોવો પડે કે કઈ માહિતી સાચી ને કઈ માહિતી ખોટી તને ખબર હોવી જોઈએ. બસ, તો આ 2 માર્ક્સની અંદર સરસ મજાનો સવાલ આવે છે અને એકદમ છેલ્લો સવાલ આપણા ચેપ્ટરનો, જેને આપણે કહીએ છીએ ડેટા સીડી, કમ્પેક્ટ ડિસ્ક એનું પૂરું નામ છે. શું કરવામાં આવે છે? ઘણી બધી સંસ્થાઓ છે જે પોતે, સાંભળજે, કમ્પેક્ટ ડિસ્ક ઉપર આવ્યા છે. ઘણી બધી બેટા સંસ્થાઓ એવી છે જે પોતે સંશોધન કરવાનું કામ કરે છે અને આંકડાકીય માહિતી ભેગી કરે છે અને એની જે સીડી બનાવશે, એની સીડી જે છે એ બજારમાં વેચવા મૂકી દઈએ તો એને આપણે કહી દઈશું કમ્પેક્ટ ડિસ્ક. આ કમ્પેક્ટ ડિસ્કની અંદર જો રાષ્ટ્રીય આવકની ગણતરીની બેટા તને સીડી મળી શકે છે, વસ્તી ગણતરીની પણ તને સીડી મળી શકે છે, ઉદ્યોગોના સર્વેની સીડી મળી શકે છે. મહેરબાની કરીને NSSO નું પૂરું નામ યાદ રાખજે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, ફરીથી કહું છું, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આની પણ બેટા સીડીઓ તમને મળી રહે છે. સર આ કોણ ખરીદશે? સંશોધનકારો જ ખરીદશે. જેની પાસે નથી ટાઈમ સંશોધન કરવા જવાનો તો બીજી સંશોધનકારો જે છે એ પોતે સંશોધન કરે છે, આંકડાકીય માહિતીઓને ભેગી કરે છે, એની એક સરસ મજાની સીડીઓ બનાવશે અને કોઈક બીજા સંશોધનકાર જેની પાસે સમય નથી કે પોતે સંશોધન કરવા જાય તો સીધી એને વેચી મારશે. ઓકે, કઈ કંપની બનાવે છે? એક સરસ મજાની કંપની આપેલી છે, CMIE, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. આ એક એવી સરસ મજાની સંસ્થા છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, જે ઘણી વખત સીડીઓ બહાર પાડતી હોય છે. સાથે સાથે અર્થતંત્રની અંદર અમુક સોફ્ટવેર્સ પણ બનાવેલા છે જે આંકડાકીય માહિતીઓની માટે ઉપયોગી થઈ શકે છે. તો આ સીડીની વાતચીત થઈ ગઈ. ખૂબ જ કામની વસ્તુ એ છે કે આ જે ડેટા સીડી છે, ઓકે, એના ભય સ્થાનો શું છે, મુશ્કેલીઓ શું છે. એક બહુ કોમન વસ્તુ છે,
ઢગલો આંકડા મળી રહેશે, ઢગલો આંકડાઓ, જેનું આપણે કામ ન હોય. આજે મારે લેસ એક્ઝામ્પલ ગુજરાતના વસ્તી ગણતરીના આંકડા જોઈએ છે, તો મને ડેટા સીટી ગુજરાતની નહીં મળે, મને મળશે આખા ભારતની. પછી તો કે મારે એમાંથી ગુજરાતના આંકડાઓને અલગ કરવાના, તો એ મારી માટે સમસ્યા છે. ઓકે, જો કીધું છે સીડી જે છે એની અંદર બેટા અનેક પ્રકારના આંકડાકીય માહિતી આપેલી હશે, જેમાંથી આપણા આંકડા જે છે ને એને શોધવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત ઘણા બધા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવાની જાણકારી જો ન હોય તો પણ મુશ્કેલી બની શકે છે. ડન છે. તો આ કમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી વિશેની વાતચીત થઈ ગઈ, અને અહીંયા તમારું બેટા ફર્સ્ટ ચેપ્ટર આપણા વન શોટ ગન શોટની અંદર કમ્પ્લીટ કર્યું છે. ખમીજા હજી શું શીખો છો એ જોવું પણ જરૂરી છે, હા કે ના? ચાલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન બોલીશ, વિડીયોને સ્ટોપ કરવાનું છે, કમેન્ટ કરવાની છે અત્યારે જ. ચાલો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવશે? ચાલો બેટા આકૃતિ સ્ટોપ વિડીયો કરો. ઓકે, કરી દીધી કમેન્ટ, વેરી ગુડ. ચાલો, અસતત આવૃત્તિ વિતરણ કયું છે બેટા? અસતત આવૃત્તિ વિતરણ શીખી ગયા છીએ, ઓબ્વિયસલી વાત છે. હવે આલેખ પૂછેલું છે, કરો વિડીયો સ્ટોપ. ઓકે, કરી કમેન્ટ, વેરી ગુડ. તારો જવાબ સાચો છે. શું આવશે બેટા? સતત, કારણ કે ઇવેલ્યુએશન કરવું પણ જરૂરી છે ને, કેટલું શીખા, હા કે ના? ચલો આગળ વિચારીએ. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? થઈ જજો અલર્ટ વાલા, કરો વિડીયો બંધ. ડન, કરી કમેન્ટ. ઓકે, શું આવે? વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. ભૂલાય નહીં, આ વારંવાર આવેલું વાક્ય તને મેં આખા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે એક જ માહિતી છે ને તમારી પાસે બે વિકલ્પ છે, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. ઓકે સર, ગ્રેટ. ઓકે, આગળ. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું? એક જ વિધાન સાચું છે, એ અભ્યાસ માટેનું એક સાધન છે. ઓકે, ચાલો, અભ્યાસ માટેનું શું છે બેટા? એક સાધન છે, રાઈટ? ઓકે, ચાલો પછી આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે? હમણાં જ કીધું તું, સંશોધનકારો. આમાં તને ક્યાં દેખાય છે? તો કે આર્ય સંશોધન કેન્દ્ર, કરો ટીક સી. ઓકે, ચલો ડન છે. આગળ જોઈએ. ઓકે, હોમવર્કની અંદર શું કરવાનું છે? હા, હોમવર્ક આપવું બહુ જરૂરી છે યાર, બરાબર છે. હોમવર્કની અંદર બેટા સરસ મજેદારી કરવાની છે. સૌથી પહેલા કમેન્ટ કે વિડીયો તને કેવો લાગેલો છે, અને સાથે સાથે વોટ યુ વોન્ટ, બરાબર છે. તમારે શું જોઈએ છે પીડબ્લ્યુ ના શિક્ષકો પાસેથી, આગળ શું શીખવું છે. સાથે સાથે 3 સવાલ અહીંયા લખીને જાઉં છું. 3 સવાલ, આકૃતિ અને આલેખનો તફાવત. ઓકે, ચાલો પછી બીજો સવાલ, આકૃતિ અને આલેખ ઓકે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અને ત્રીજો સવાલ, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. 3 સવાલ મને કમ્પલસરી મોઢે જોઈએ. ઓકે, હા, એઝ તમારા મોટા ભાઈ તરીકે, એઝ તમારા ગુરુ તરીકે, બરાબર છે. આ 3 વસ્તુ, 3 સવાલ ખૂબ કામના છે, મોઢે રાખવા પડશે. સાથે સાથે એક ચોથો સવાલ પણ લખી નાખીએ તો અર્થશાસ્ત્રમાં મહત્વ, આકૃતિ અને આલેખનું મહત્વ, આટલા તમારા મોઢે કરવાના છે. ઓકે ડન. તો આ તમારું થઈ ગયું હોમવર્ક. શું શીખા? સૌથી પહેલા આકૃતિ અને આલેખ વિશે શીખા, બરાબર છે. ત્યાર પછી બેટા આકૃતિ અને આલેખનું મહત્વ શીખા. ત્યાર પછી બેટા દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શીખા. ઓકે સાહેબ, કાંઈ વાંધો નહીં, મજા આવી. ચાલો પછી બેટા, ઓકે, હા, પછી બેટા આપણે શું શીખા? ઓકે, ચાલો પછી આપણે શું શીખાતા? હા, પછી શીખાતા આપણે સ્તંભ આકૃતિ વિશે, હા કે ના? ઇવન પ્રકારો શીખાતા અને ધ્યાનમાં રાખવાની બાબતો. ઓકે, ચાલો ધ્યાનમાં રાખવાની બાબતો વિશે શીખા. હા, પછી શીખા બેટા આપણે વૃતાંશ આકૃતિ વિશે, વૃતાંશ આકૃતિ. અને ત્યાર પછી બેટા આપણે શું સમજાતા? યાદ કરો, ટેકનોલોજી. અને આ જે ટેકનોલોજી છે એ આપણી પાસે 2 હતી. એક હતી કમ્પ્યુટર
બીજું છે ઇન્ટર નેટ. ઓકે, અને આના પણ તમે ભાઈ સ્થાન શીખા, અને આના તમે ભાઈ સ્થાન શીખા. અને એકદમ છેલ્લો તમારી પાસે ડેટા સીડી, અને એકદમ છેલ્લે MCQs તમે સોલ્વ કર્યા. તો આજના લેક્ચરની આખી આ સમરી છે. આટલું બધું તમારા ફેવરેટ ગુરુએ તમને શીખવાડેલું છે. તો લાલાઓ, થેન્ક યુ સો મચ. ઓકે, આ વન શોટની સિરીઝ સફળ બનાવવા માટે. ઓકે, અને વિડીયોને શેર કરી દેજો. બરાબર છે, ધમાકેદાર સેશન હતો આજનો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ સેકન્ડ ચેપ્ટરની અંદર, અને SPCC નો પણ વન શોટ તમને મળી જશે. ત્યાં સુધી બાય. અને હોમવર્ક યાદ રાખજો. હા, શું કરવાનું છે? કમેન્ટ અને વિડીયોને શેર. 3-4 સવાલ આપ્યા મોઢે જોઈએ. બાય.